વિવિધ દિશા એ જિજ્ઞાસા ઉત્પન્ન કરવા માટે, વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટે પણ યજ્ઞ દાને તપસા અનાશકેન, આમ યજ્ઞ દાન તપસ્યા અનેક પ્રકારના બધા ઉપાયો છે. આમ કર્મ ઉપાયભૂત છે. ઉપાય હંમેશા અનેક હોય. ઉપેય જે પહોંચવાનું ધ્યેય છે હંમેશા એક જ હોય, તો એ ધ્યેયને પ્રાપ્ત કરવાનો માર્ગ અનેક હોઈ શકે. દિલ્હી જવું હોય તો આ બાજુ જાઓ, રાજસ્થાન તરફથી જાઓ, બરોડા તરફથી જાઓ, અનેક રીતે જઈ શકો. રસ્તા રોડથી આવ્યા તો જુદા જુદા વાહનો આપણે જઈ શકીએ. તો ઉપાય હંમેશા અનેક હોય. કર્મ ઉપાય છે માટે પણ એની બહુલતા છે. તો કર્મની કેમ બહુલતા છે એના સાધનો એને સમજાવે છે શાસ્ત્રમાં. એ કર્મનું બાહુલ્ય એટલા માટે છે કે ઈચ્છાનું બાહુલ્ય છે, રુચિનું બાહુલ્ય છે, અને શક્યતાઓ, ભોગની શક્યતાઓ કે એ પણ અનેક છે. એ ઉપરાંત કર્મને અંતઃકરણ શુદ્ધિનું સાધન કરીએ તો પણ એ અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરવાના પણ અનેક ઉપાયો હોઈ શકે, માટે પણ બાહુલ્ય છે. ઉપાય છે અધિક યત્ન કર્તવ્ય ન ઉપાય. હંમેશા કોઈ પણ શાસ્ત્રમાં ઉપાય માટે અધિક યત્ન કરવામાં આવતો હોય. આપણા જીવનમાં પણ ઉપાય માટે પ્રયત્ન વધારે હોય. ટૂંકમાં સાજો થવું છે, માંદગી આવી છે, અનેક બધા ઉપાય હોઈ શકે. મેલેરિયા થયો છે, કોઈ લીમડો પીવો ઉપાય, પછી કોઈ બીજું કઈ લઈ આવે, કોઈ ત્રીજો, અનેક બધા ઉપાય હોઈ શકે. ઉપાય એક જ છે, પણ દરેકને બધા બંધારણ પ્રમાણે. કોઈ ક્વિનાઇન લે તો કંઈક થઈ જાય, ને કોઈને કંઈક થઈ જાય, કોઈ લીમડો લે તો કશું થઈ જાય. દરેકને જુદું છે તમારે. એટલા માટે દરેકના બંધારણ જુદા હોવાને કારણે ભલે ઉપાય કે આ માંદગી મુક્ત થવું એક જ ધ્યેય છે, પરંતુ બંધારણ પ્રમાણે એનો ઉપાય જુદા હોઈ શકે. અને માટે ઉપાયનું બાહુલ્ય. કેટલી દવા, કેટલી બધી. તો દવાનું ખાનું ખરો તો વિચાર કરે કે કેટલી દવા લીધું સ્વામીજી, કે નથી લેતો તો કેટલું બધું. પણ આ શરદી, કયા પ્રકારની શરદી થઈ, કયા પ્રકારની ઉધરસ થઈ, કયા પ્રકારનું માથું દુખ્યું, એ પરથી દવા હોય. આમ ઉપાય છે અધિક યત્ન કર્તવ્ય ન ઉપાય. અંતેથી કર્મ ઉપાયભૂત હોવાને કારણે પણ એના પ્રત્યે શ્રુતનો યત્ન અધિક છે. ટૂંકમાં એટલા જ માટે આ ગૃહસ્થાશ્રમ બીજા આશ્રમ કરતા વધારે મહત્વનો છે કે વધારે ચઢિયાતો છે એવું કોઈ તો સિદ્ધ થઈ શકતું નથી. અને પોતાની કયા પ્રકારની મનની અવસ્થા છે એ પરથી કયા પ્રકારની જીવન રીતિ મનુષ્ય સ્વીકારવી જોઈએ એ નક્કી થાય. એવું નથી કે એક જ પ્રકારની જીવન રીતિ બધા માટે યોગ્ય છે કે શ્રેષ્ઠ છે. હજી પ્રશ્ન કરે છે આગળ, કર્મ નિમિત્તત્વ વિદ્યાયાઃ યત્નાંતર આનર્થક્યમ इति चेत् कर्मभ्यः एव पूर्वोपचित दुरितप्रतिबन्धक्षयादेव विद्या उत्पद्यते चेत् कर्मभ्यः पृथक् उपनिषत्श्रवणादियत्नः अनर्थकः इति चेत्. चलो गृहस्थाश्रम वगैरह ये चर्चा छोड़ दी तो नक्की કર્યું કે એવું નથી કે એક પેલા કરતા વધારે ચડિયાત હશે. કદાચ બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ માટે ગૃહસ્થાશ્રમ કરતા બીજા આશ્રમો વધારે ચડિયાત હશે. અને માટે જિજ્ઞાસા કે વૈરાગ્ય જાગૃત થયો હોય તો ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાની કે ત્યાં ચાલુ રહેવાની આવશ્યકતા નથી, એ ચર્ચા કરી. હવે બીજી રીતે કહે છે કર્મ નિમિત્તત્વાદ વિદ્યાયા. આપણે એમ કહ્યું કે બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ માટે કર્મ નિમિત્ત બને છે. નિમિત્ત બને આપણે કહ્યું અંતઃકરણ શુદ્ધિ દ્વારા કર્મ બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિમાં કારણભૂત બને છે. તો યત્નાંતરાશક્યમ છે તો ભાઈ કર્મ જ કરો ને, બીજા યત્ન કરવાની શું જરૂર, બ્રહ્મ વિદ્યાની શું જરૂર. આ શ્રવણ મનનની જરૂર છે, એની પણ જોર પડે. ઘણા લોકોને એમાં બહુ જોર પડતો હોય છે. એ મીમાંસા કરીને જોર પડે કે તમે શું આ બ્રહ્મ વિદ્યાની શું જરૂર છે. આ શાસ્ત્રનું શ્રવણ પાછું મનન પાછું ધ્યાન આવે શું જરૂર. જો કર્મથી સિદ્ધ થઈ શકતો હોય તો આ જ્ઞાન માટેના પ્રયત્ન શું કરો. એ છેલ્લે એ દલીલ કરે છે કે કર્મ નિમિત્તત્વાદ વિદ્યાયાઃ યત્નાંતર આનર્થક્યમ છે. યત્નાંતર એટલે કે બ્રહ્મ વિદ્યાની જરૂર કોઈ નથી. કર્મથી જ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થતી હોય તો પછી આ બ્રહ્મ વિદ્યા માટે શાસ્ત્રનું અધ્યયન, આ શ્રવણ મનન, આ બધી વસ્તુઓ છે એની કોઈ જરૂર નથી. કર્મભ્યેવ સમજાવે છે પૂર્વોપચિત
દુરિત પ્રતિબંધક ક્ષયાદેવ. આપણે કયા પ્રમાણે કર્મ કરવાથી, વિહિત કર્મ કરવાથી, આરાધના ભાવની કર્મ કરવાથી પૂર્વમાં સંચિત કરેલા બધા રાગ દ્વેષ કે દુરિત છે એનો નાશ થતો હોય, અને રીતે અંતઃકરણ શુદ્ધ થવાથી બ્રહ્મ વિદ્યા જ્ઞાન પ્રાપ્ત થતું હોય, વિદ્યા ઉત્પત્તિ છે કર્મ અભ્યાય પૃથક ઉપનિષદ શ્રવણાદિ અનર્થક. તો પછી વળી પાછું એ ઉપરાંત ઉપનિષદનું શ્રવણ કરવું, મનન કરવું, એ બધા પ્રયત્ન શું જરૂર છે? આમ કર્મથી અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થવા દ્વારા જો જ્ઞાન થતું હોય તો શાસ્ત્રનું શ્રવણ વગેરે કરવાની અધિક પ્રયત્ન શું જરૂર છે? એટલે ઉત્તર આપે છે ટૂંકમાં શ્રવણ બધાની જરૂર નથી. શ્રવણાદિ વૈયર્થ્યમ. આ શ્રવણ મનન વગેરે ઉપનિષદનું શ્રવણ કરવું, મનન કરવું આવું વ્યર્થ છે. કર્મથી જ જે વસ્તુ પ્રાપ્ત થતી હોય એને માટે પછી આ બીજા પ્રયત્નની શું જરૂર છે? તો શ્રવણ વૈયર્થ છે, વ્યર્થતા, એનો પરિહાર કરે છે. કહે છે ન નિયમ અભાવાત નહીં પ્રતિબંધક ક્ષયાદેવ વિદ્યા ઉત્પદ્યતે નતો ઈશ્વર પ્રસાદ તપોધ્યાનાદિ અનુષ્ઠાનાદિ નિયમ અસ્તિ ન નિયમ અભાવાત. તમે કયો નિયમ નથી કે કર્મ કરવાથી જ અંતઃકરણ શુદ્ધિ થાય અને બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થાય, એવો નિયમ નથી. નહીં પ્રતિબંધક ક્ષયાદેવ વિદ્યા ઉત્પદ્યતે. એટલે આ જે કર્મ દ્વારા પ્રતિબંધનો ક્ષય થાય, દુરિતનો ક્ષય થાય, રાગદ્વેષનો ક્ષય થાય અને વિદ્યા અને જ વિદ્યા જન્મે, એવો નિયમ નથી. ઈશ્વર પ્રસાદ, ઈશ્વરનો પ્રસાદ, ઈશ્વરનો અનુગ્રહ, તપસ્યા, ધ્યાન, આ બધા અનુષ્ઠાનથી પણ વિદ્યા જન્મતી હોય છે. એટલે ઈશ્વરના અનુગ્રહથી અથવા તપસ્યાથી. શાસ્ત્રના તપસ્યા બનાવવાનો અર્થ ખરેખર તો શાસ્ત્રનું શ્રવણ સમજવાનું. ટૂંકમાં શાસ્ત્રના શ્રવણથી, મનનથી, એથી પણ બ્રહ્મ વિદ્યા જન્મતી હોય છે. અને એટલે કર્મથી જ વિદ્યા જન્મે એવો નિયમ નથી. આ શાસ્ત્રના શ્રવણથી વિદ્યા જન્મતી હોય છે. એ સમજાવે છે અહિંસા બ્રહ્મચર્યાદીનાંચ વિદ્યામ પ્રતિ ઉપકારકત્વાદ સાક્ષાદેવ ચ કારણત્વાદ શ્રવણ મનન નિધિધ્યાસનાનાં. ખરેખર તો કર્મ એ વિદ્યાનું કે બ્રહ્મ વિદ્યાનું સાક્ષાત સાધન નથી, પરોક્ષ સાધન છે. બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિનું સાક્ષાત સાધન કયું? શ્રવણ મનન નિધિધ્યાસન. અંતઃકરણ શુદ્ધ હોય તો પણ બ્રહ્મ જ્ઞાન જન્મે એવું નથી. અંતઃકરણ શુદ્ધ હોય અને પછી શાસ્ત્રનું શ્રવણ થાય તો આમ દસમો છે. કોઈ કહેવાની જરૂર છે તું દસમો છે, તું જે જીવન ઈચ્છે છે તું જ છે. જો અપ્રાપ્ત વસ્તુ હોત તો કર્મની પ્રાપ્ત થાત. નિત્ય પ્રાપ્ત છે, અજ્ઞાનને કારણે અપ્રાપ્ત છે એના માટે જે ભ્રમ છે એ ભ્રમનું નિવારણ તો વિદ્યાથી થાય. અને વિદ્યા હંમેશા વિચારથી જન્મે. વેદાંતાર્થ વિચારેણ જાયતે જ્ઞાન ઉત્તમમ. વિવેક ચોડામણે કહ્યું કે વેદાંત શાસ્ત્ર જે છે એના તાત્પર્ય પર વિચાર કરવાથી ઉત્તમ જ્ઞાન જન્મે. અને એવી જ્ઞાન જન્મવાનું મુખ્ય કે પ્રધાન સાધન છે શાસ્ત્રનો વિચાર. શાસ્ત્ર ઉપનિષદ તો વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણ. આ વેદાંત અને ઉપનિષદ એ જ પ્રમાણ છે. તો ઉપનિષદના વાક્યોના તાત્પર્યનો વિચાર કરવો, ઉપનિષદના વાક્યનો વિચાર કરો, બ્રહ્મનો વિચાર કરો. ટૂંકમાં જીવનનું શું સત્ય છે? ઈશ્વર એટલે કોણ? ઈશ્વરનું શું સ્વરૂપ છે? આત્માનું શું સ્વરૂપ છે? આમ જીવનમાં શું સત્ય છે? આ વસ્તુઓ આપોઆપ જ પ્રગટ ના થાય, વિચાર કરવાની પ્રગટ થાય. આ પ્રકારનો એક બહુ મોટો આગ્રહ છે વેદાંતાચાર્યનો કે આવી વસ્તુઓ ઈશ્વરનું સ્વરૂપ કે આત્મા ઈશ્વર પ્રગટ થાય તો ઈશ્વરની સમજ તો વિચારથી પ્રગટ થાય. ઈશ્વરનો સાક્ષાત્કાર થાય
પણ ઈશ્વરના સ્વરૂપની સમજ તો શાસ્ત્ર દ્વારા વિચારથી થાય. આમ અનેક લોકોને ઈશ્વરનો અનુભવ થયેલો છે, સાક્ષાત્કાર થયેલો છે, અને છતાં પણ એ લોકો મોક્ષ પામ્યા હોય એમ નથી, કારણ કે એ ઈશ્વરને સમજી શક્યા નથી. આમ રાવણથી મળીને કેટલાય લોકો સામે, એમને તો આમ શું કહેવાય ને, તો કે સામે ચાલીને ભગવાન આવેલા છે, ભેટો થયેલો છે. એ સિવાય ભગવાનને કેટલા મિત્રો પણ હતા, અને દુશ્મન પણ મિત્રો પણ હોય, અરે ભક્તો પણ હોય, પણ ભગવાનનો માત્ર અનુભવ થયો એ તો બહુ મહાન વસ્તુ છે, સામાન્ય વસ્તુ નથી. પણ ઓળખવો એ પણ એ વધારે મહત્વનું છે. અનુભવ કરાવે આપે કર્મ, ઉપાસના, ભગવાન અનુભવ કરે આપે, એનું ઓળખાણ કરાવે શાસ્ત્ર, ઉપનિષદ. ઓળખાણ ન થાય ત્યાં સુધી તૃપ્તિ થતી નથી. જેનો અનુભવ કરેલો ઈશ્વર મારો આત્મા જ છે, ક્યારેય મારે દૂર નથી, એનું ક્યારેય મારે વિખોટો નથી, એનું ક્યારેય વિખોટો પડવું જ નહીં. આ પ્રકારની સમજ છે એ જ મને સર્વ ભયમાંથી મુક્ત કરી શકે. ભગવાન આવીને જતા રહે ને, ભય લાગે જતા રહેશે, આવે ને જતા રહેશે. એટલે ઈશ્વરનો અનુભવ કરાવવા માટે છે કર્મ, ઉપાસના, ઈશ્વરની ઓળખ કરાવવા માટે છે ઉપનિષદ, એટલે કે વિચાર, એટલે કે શ્રવણ, મનન, નિધિધ્યાસન. એ જ્ઞાન માટેનું પ્રધાન મુખ્ય સાધન છે. અંતેથી આ શાસ્ત્ર વિચાર શ્રવણ, મનન, નિધિધ્યાસન એ જ્ઞાનના સાક્ષાત સાધન છે, જ્યારે કર્મ એ જ્ઞાન માટેનું પરોક્ષ સાધન છે. સાધન તો ખરું, તો પરોક્ષ સાધન છે. અહિંસા બ્રહ્મચર્યાદીનામ છે વિદ્યામ પ્રતિ ઉપકારકત્વાત. તો બીજા આશ્રમમાં જ અહિંસા, બ્રહ્મચર્ય વગેરેનું પાલન કરવામાં આવે છે, એનો વિદ્યા માટે ઉપકારક બને. સાક્ષાત કારણત્વાત શ્રવણ મનન નિધ્યાસન નામ. અને શ્રવણ મનન નિધ્યાસન એ બ્રહ્મવિદ્યાનું સાક્ષાત કારણ, એટલે સીધે સીધું કારણ. પરોક્ષ કારણ એટલે સીધે સીધું નહીં, આ કપડે કારણ. ટૂંકમાં કોઈને ઘરે પહોંચવા માટે મોટર ગાડી સાધન છે, પછી મોટર ગાડી ઘરમાં ના લઈ જાય, ઘર સુધી પહોંચાડે, પછી હવે ચાલીને અંદર જવું પડે. મંદિરમાં પણ જવું હોય તો ભગવાનના દર્શન માટે વાહન જે છે આપણે મંદિરના દરવાજે લઈ જાય, તો છેવટે તો ચાલીને અંદર જવું પડે. તો આપણે આંખો ભગવાનના દર્શનનું સાક્ષાત સાધન છે, દર્શન માટે. આ મોટર ગાડી આપણે પ્રાપ્ત કરાવે, છતાં પણ ભગવાનના દર્શન કરવા માટે આપણા ચક્ષુ સાધન છે. ઉપનિષદ શું છે? ચક્ષુ છે. કર્મ શું છે? વાહન છે, લઈ જનારું છે. હવે ત્યાં ગયા ના હોય આમ ફાંફા મારી તો દેખાય એવું નથી કે ચક્ષુ સાધન ક્યારે બને? આપણે જયારે યોગ્ય સ્થળે પહોંચાડે ત્યારે. યોગ્ય સ્થળે પહોંચાડનાર છે કર્મ, એટલે અંતઃકરણ શુદ્ધિ, ઉપાસનાઓ. પરંતુ છેવટે ભગવાનની ઓળખ કરાવનાર છે આપણી આંખો, અથવા આપણે દેખાડનાર છે. જો આ પણ પેલો પૂજારી એ પેલું દેખાડે, ત્યાં કર્પૂરની આરતી કરે, ત્યાં પ્રકાશ કરે, ત્યારે પછી ભગવાનની ઝાંખી થાય. એ પ્રકાશ એ ભગવાનની ઝાંખી કરવા માટે, ભગવાનના દર્શન કરવા માટે. ત્યાં પહોંચ્યા પૂરતું નથી, પરંતુ ત્યાં દર્શન કરવા માટે પેલો પ્રકાશ જોઈએ. એ પ્રકાશ રૂપી દીવો કયો છે? ઉપનિષદ. એ સાક્ષાત સાધન છે. આપણે આંખો સાધન કરી એવું કહેવા માંગીએ ઈચ્છે તો કે આંખો ભગવાનના દર્શન કરવા સાધન કરી, પણ આંખોને જયારે પેલા બહારના પ્રકાશનો ઉપકાર થાય તો આંખો દર્શન કરી શકે. અંતે રીતે ઉપનિષદ શ્રવણ આવશ્યક છે ઈશ્વરની ઓળખ માટે. એમ કરીને કહ્યું કે નહીં, તમે શ્રવણ વગેરેને બાયપાસ ના કરી શકો, એને ટાળી ના શકો, અને એની તો આવશ્યકતા છે જ. એટલે કર્મ કર્યા પછી, અંતઃકરણ શુદ્ધિ પછી પણ શાસ્ત્રનું શ્રવણ, મનન, નિધિધ્યાસન એ આવશ્યક છે. અને એટલા જ માટે હવે પછીની વલ્લી છે. બાકી એ કર્મ એકલાથી જ થતું હોત તો અત્યારથી કર્મ ઉપદેશ થઈ ગયો. તો કે ના, એ આપણે ત્યાંથી લાવનારું છે. હવે દર્શન કરાવનારું કોણ છે? ઉપનિષદ. અને તેથી હવે શાસ્ત્રનું શ્રવણ શરૂ થશે બીજી વલ્લીમાંથી, બ્રહ્માનંદ વલ્લીમાંથી. આમ જે ચર્ચા થઈ એનો હવે ઉપસંહાર કરે છે છેલ્લા વાક્યમાં. અતઃ સિદ્ધાની આશ્રમાંતરાણી સર્વેષાંચ અધિકારઃ વિદ્યાયાં પરંચ શ્રેયઃ કેવલાયાઃ વિદ્યાયાઃ એવ ઇતિ સિદ્ધમ
अतः सिद्धानि आश्रमांतराणि अंतेदी गृहस्थाश्रम सिवायना नैष्ठिक ब्रह्मचर्य वानप्रस्थ संन्यास એ આશ્રમો પણ આધ્યાત્મિક ઉન્નતિ માને છે, બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ માટે યોગ્યતા ધરાવે છે. માત્ર ગૃહસ્થાશ્રમ જ નહીં પણ બીજા આશ્રમો પણ બ્રહ્મ વિદ્યાની યોગ્યતા ધરાવે છે અને માટે એમની પણ આવશ્યકતા છે. સર્વેષાં ચ અધિકાર વિદ્યાયામ અને ગૃહસ્થ વાનપ્રસ્થ સંન્યાસી આ બધાનો બ્રહ્મ વિદ્યામાં અધિકાર છે, માત્ર ગૃહસ્થનો જ એવું નથી. પરમ ચ શ્રેય કેવલાયા વિદ્યાયા એવ અને પરમ શ્રેય કે મોક્ષ કેવલ બ્રહ્મ વિદ્યાથી પ્રાપ્ત થાય, કર્મથી નહીં કે કર્મ સહિતની બ્રહ્મ વિદ્યાથી નહીં કે બ્રહ્મ વિદ્યા સહિતના કર્મથી નહીં, કેવલ બ્રહ્મ વિદ્યાથી જ મોક્ષ પ્રાપ્ત થાય. ઇતિ સિદ્ધમ. આ ચર્ચા આટલા દિવસની ચર્ચામાં આટલું સિદ્ધ થયું. પહેલા શું સિદ્ધ કર્યું કે કર્મ અને બ્રહ્મ વિદ્યાના સમુચ્ચયથી નહીં પરંતુ માત્ર બ્રહ્મ વિદ્યાથી જ મોક્ષ પ્રાપ્ત થાય. એટલા જ માટે કે અજ્ઞાન એકમાત્ર આવરણ છે, એટલું અજ્ઞાન જ આવરણ છે. એવું હોવાને કારણે જ્ઞાન જ એ અજ્ઞાનમાંથી મુક્ત કરવા માટેનું પર્યાપ્ત સાધન છે અને સમર્થ સાધન છે અને એકમાત્ર સમર્થ સાધન છે. એટલે કર્મ ખરેખર તો અવરોધરૂપ થતો હોય છે. કેવળ બ્રહ્મ વિદ્યા એ અંતિમ સાધન છે, મોક્ષનું સાક્ષાત સાધન છે. એ માટે ગૃહસ્થ વાનપ્રસ્થ બધા અધિકારી છે. અને તેથી બીજા બધા આશ્રમની એટલે કે બીજા બધા આશ્રમની પણ એટલે વાનપ્રસ્થ વગેરેની પણ એટલી આવશ્યકતા છે. અને છેવટે બ્રહ્મ વિદ્યા માટે કર્મ એ પરોક્ષ સાધન છે, જ્યારે બ્રહ્મ વિચાર શ્રવણ મન વિધ્યાસન એ સાક્ષાત સાધન છે. આ વસ્તુ સિદ્ધ કરવામાં આવી. આ બધી એટલા માટે ચર્ચા કરવામાં આવી કે હવે આપણે ઉપનિષદમાં પ્રવેશ કરીએ, બ્રહ્મ વિદ્યાની ચર્ચામાં પ્રવેશ કરીએ એ પહેલા આપણા મનમાં આ બધી સ્પષ્ટતા હોવી જોઈએ કે બ્રહ્મ વિદ્યાનું શું સ્થાન છે, તો કે મોક્ષનું સાક્ષાત સાધન છે. અને બ્રહ્મ વિદ્યા શાની પ્રાપ્ત તો કે શાસ્ત્ર વિચારની પ્રાપ્ત. તો બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિનું સાક્ષાત સાધન કયું? શાસ્ત્રનો વિચાર. વિચાર નહીં તો કે શ્રવણ. એટલે હવે જયારે આપણે બ્રહ્મ વિદ્યાનું શ્રવણ કરીએ ત્યારે એ પ્રકારની આપણામાં ભાવના હોય કે શ્રવણ જ જ્ઞાન પ્રાપ્તિનું સાધન છે અને જ્ઞાન જ મોક્ષ માટેનું સાધન છે. એવું હોય તો શ્રવણ પછી બીજું કંઈ કરવાની જરૂર હોય કે એ બધી જે પ્રકારની બધી મનના ઉચાટમાં મુક્ત થઈ ગયા આપણે. અને એ રીતે શાસ્ત્રના શ્રવણમાં અને વિચારમાં જે મહત્વ અપાવવું જોઈએ એ મહત્વ આપણે આપી શકીએ. એને પ્રકારે એ માટે જે તત્પરતા હોવી જોઈએ, જે સમર્પિતતા હોવી જોઈએ એ પણ આપણે દાખવી શકીએ જો આ વિષયની સ્પષ્ટતા હોય તો. એ સ્પષ્ટતા કરવા માટે જ આ બધી ચર્ચા કરવામાં આવી. અને હવે 11 અનુવાક પૂરા થયા. 12મો અનુવાક પણ શાંતિ પાઠ છે, એનાથી એ પૂરો થાય છે. શન્નો મિત્ર થોડોક જુદો છે. આ શાંતિ પાઠ પહેલા અનુવાકના શન્નો મિત્ર કરતા થોડો જુદો છે. એટલે શંકરાચાર્ય મહારાજ કહે છે, જો વાક્ય તમારી પાસે હોય તો, અતીત વિદ્યા પ્રાપ્તિ ઉપસર્ગ પ્રશમનાર્થમ શાંતિમ પઠતે શન્નો મિત્ર ઇતિ વ્યાખ્યાતમ એતત પૂર્વમ. કઈ વાંધો તો અતીત વિદ્યા પ્રાપ્તિ ઉપસર્ગ પ્રશમનાર્થમ, જે વિદ્યા અત્યાર સુધી આપણે પ્રાપ્ત કરી, જો પહેલા વિદ્યાની પ્રાપ્તિ પહેલા જ શન્નો મિત્ર શાંતિ મંત્રનું ઉચ્ચારણ કરવામાં આવ્યું, જેથી જે વિદ્યા પ્રાપ્ત કરવાની છે એમાં કોઈ પ્રકારના વિઘ્ન ન રહે. તો હવે છેલ્લે પણ શાંતિ મંત્રનો પાઠ કરવામાં આવે છે કે જેથી જે વિદ્યા પ્રાપ્ત કરી છે એમાં પ્રતિબંધ ના રહે. પહેલા જે પ્રાપ્ત કરવાની છે એ વિઘ્ન વગર પ્રાપ્ત કરી શકીએ. અને હવે જે વિદ્યા પ્રાપ્ત કરી કે ઉપાસના વગર વિદ્યા આપણે પ્રાપ્ત કરી એ વિદ્યા પણ આપણે જળવાઈ રહે, એમાં કોઈ વિઘ્ન ન આવે એ માટે વિદ્યા પ્રાપ્ત કર્યા પછી પણ શાંતિ પાઠનું ઉચ્ચારણ કરવામાં આવે. વિદ્યા પ્રાપ્ત કરતા પહેલા એટલા માટે કે વિદ્યાની પ્રાપ્તિમાં કોઈ વિઘ્ન ના આવે, વિદ્યા પ્રાપ્ત કર્યા પછી એટલા માટે કે જે વિદ્યા પ્રાપ્ત કરી છે એ વિદ્યામાં હવે કોઈ વિઘ્ન ના આવે, એ અમારી પાસે જળવાઈ રહે. શાંતિ પઠતે એટલા માટે ઉપનિષદમાં શાંતિ પાઠ છે.
શન્નો મિત્ર. ચાલો હું બોલું છું, તમે લોકો બોલજો. શન્નો મિત્ર સંવરુણ, શન્નો ભવત્વર્યમા, શન્ન ઇન્દ્રો બૃહસ્પતિઃ, શન્નો વિષ્ણુરુક્રમઃ, નમો બ્રહ્મણે નમસ્તે વાયો, ત્વમેવ પ્રત્યક્ષં બ્રહ્માસી, ત્વમેવ એક પકાર આગળ બોલવાનો, ત્વમેવ પ્રત્યક્ષં બ્રહ્માસી, ત્વમેવ પ્રત્યક્ષં બ્રહ્મવાદિશં, ऋतमवादिशं सत्यमवादिशं तन्मामवेद तद्वक्तारमावेद आवेन्माम् आवेद्वक्तारम्. शांति शांति शांति. તો શંકરાચાર્ય તો વ્યાખ્યાતમ એતत् પૂર્વમ, આની વ્યાખ્યા પહેલા થઈ ગઈ છે. શન્નો મિત્ર સંવરુણ શન્નો ભવતુ અર્યમા. મિત્ર, વરુણ, અર્યમા આ બધા દેવતાઓ અમારા માટે સુખકારી બનો, અર્થાત બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિમાં અનુકૂળ બનો. શન્ન ઇન્દ્રો બૃહસ્પતિ, ઇન્દ્ર બૃહસ્પતિ, શન્નો વિષ્ણુ ઉરુક્રમ, અને વિષ્ણુ ભગવાન ઉરુક્રમ છે. આ બધા દેવતાઓ અમારી વિદ્યાની પ્રાપ્તિમાં અનુકૂળ બનો, સહાયભૂત બનો, સુખકર બનો. કારણ કે બધા દેવતાઓ સમષ્ટિ દ્રષ્ટિના સ્તરે વિદ્યમાન છે. સમષ્ટિના સ્તરે આધિદૈવિક સ્તરે પણ એ બધી જગતની ઘટનાઓનું નિયંત્રણ કરતા હોય છે, અને આધ્યાત્મિક સ્તરે એ આપણી બધી વ્યક્તિગત ઘટનાઓનું નિયંત્રણ કરતા હોય છે. અને એ દેવતાઓ જો આપણને અનુકૂળ હોય તો આ આંતરિક એટલે આધ્યાત્મિક અને આધિદૈવિક આધિભૌતિક આ બધી ઘટનાઓનું એવી રીતે સંચાલન થાય જેથી બધું આપણને અનુકૂળ હોય, અને એથી બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિમાં બધા દેવતાઓ સહાયભૂત બનાવે. નમો બ્રહ્મણે નમસ્તે વાયો. બ્રહ્મને હિરણ્યગર્ભ, આ બધા દેવતાઓ જે અંગ છે એવા હિરણ્યગર્ભ ઈશ્વર છે, એ ઈશ્વર નમસ્કાર. નમસ્તે વાયો એ હિરણ્યગર્ભ ઈશ્વર જે સમષ્ટિ જે પ્રાણ શક્તિ છે એ જ ઈશ્વર આ ઉપાધિની અંદર પણ વાયુના રૂપમાં પ્રાણ શક્તિના રૂપમાં જે વિદ્યમાન છે એને પણ નમસ્કાર. ત્વમેવ પ્રત્યક્ષમ બ્રહ્માસી. હે ઈશ્વર, હે બ્રહ્મ, આ સગુણ બ્રહ્મ જે આ પ્રાણ રૂપમાં જગતનું સંચાલન કરે છે અને પ્રાણ રૂપમાં વ્યક્તિત્વનું સંચાલન કરે છે, પ્રત્યક્ષ બ્રહ્માસી, તો તું મારે માટે પ્રત્યક્ષ ઈશ્વર છે. એનો સાક્ષાત અનુભવ રહેલો ઈશ્વર છે, નજીકમાં રહેલો ઈશ્વર છે પ્રાણ. ત્વામેવ પ્રત્યક્ષમ બ્રહ્મ અવાદિશમ. આપણે જ મેં પ્રત્યક્ષ બ્રહ્મ છે એવું મેં કહ્યું. પહેલા શું કહ્યું? ત્વમેવ પ્રત્યક્ષમ બ્રહ્મ વરિષ્યામિ. આવ જ પ્રત્યક્ષ બ્રહ્મ એમ કહીશ એવું શરૂઆતમાં કહ્યું. અત્યારે શું કહે છે? આવ જ પ્રત્યક્ષ બ્રહ્મ એમ મેં કહ્યું. હવે ભૂતકાળ વાપરે છે. પહેલા ભવિષ્યકાળ વાપરતા હતા, હવે ભૂતકાળ વાપરે છે. ઋતમ અવાદિશમ. આપ જ ઋતમ છો એમ મેં કહ્યું. સત્યમ અવાદિશમ. આપને એમને ઋતમ કહ્યા, આપને એમને સત્યમ કહ્યા, આપને એમને પ્રત્યક્ષ બ્રહ્મ કહ્યા. આપ પ્રત્યક્ષ બ્રહ્મ એમ કહીશ, આપ ઋતમ છો એમ કહીશ, આપ સત્ય છે એમ કહીશ. અહીં કહે છે આપ જ પ્રત્યક્ષ બ્રહ્મ છો. આપને એમને પ્રત્યક્ષ બ્રહ્મ કહ્યા, આપને એમને ઋત કહ્યા, આપને એમને સત્ય કહ્યા. એને કારણે શું રહ્યું? તન્મામ અવતું તદ વક્તારમ અવતું. આગળ પૂછ કહેવામાં આવે, પ્રાર્થના કરવામાં આવે, એ પરમાત્મા મારું રક્ષણ કરો, આ વક્તાનું રક્ષણ કરો, આચાર્યનું રક્ષણ કરો. હવે શું કહે? તન્મામ આવે, એ પરમાત્માનું રક્ષણ કર્યું. તદ વક્તારમ આવે, આ વિદ્યા પ્રાપ્ત કરાવીને મારું રક્ષણ કર્યું.
આ વિદ્યા યોગ્ય પ્રદાન કરાવડાવીને વક્તાનું કે આચાર્યનું રક્ષણ કર્યું. આવીનમાં મારું રક્ષણ કર્યું, આવી વક્તાનું રક્ષણ કર્યું. અમને થઈ ગયું એ વાત કરે છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ત્રણેય પ્રકારના જે અવરોધ છે એમાંથી શાંતિ પ્રાપ્ત થાવ એમ કરીને આ શિક્ષાવલ્લી નામનો જે પહેલી વલ્લી છે, તૈત્રીય ઉપનિષદ 3 વલ્લી, શિક્ષાવલ્લી, બ્રહ્માનંદ વલ્લી અને ભૃગુવલ્લી. તો શિક્ષાવલ્લી આ રીતે સમાપ્ત થઈ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવન્તો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. તૈત્રીય ઉપનિષદની પહેલી વલ્લી શિક્ષાવલ્લીની ચર્ચા થઈ ગઈ. હવે એની બીજી વલ્લી બ્રહ્માનંદ વલ્લી કે બ્રહ્મવલ્લી એનો પ્રારંભ થાય છે. એનો પ્રારંભ પણ શાંતિ મંત્રથી થાય છે. શન્નો મિત્ર અને સહનાવવતુ. એમાં ભાષ્યકાર દ્વારા સમજાવે છે શેને માટે આ શાંતિ મંત્રનો પાઠ થાય છે. કહે છે શન્નો મિત્ર ઇત્યાદિ અતીત વિદ્યા પ્રાપ્તે ઉપસર્ગ પ્રશમનાર્થા શાંતિ પઠિતા. ઇદાનીમ તો વક્ષ્યમાણ બ્રહ્મ વિદ્યા પ્રાપ્તે ઉપસર્ગોપશમનાર્થા શાંતિ પઠ્યતે. શન્નો મિત્ર ઇતિ સહનાવવતુ ઇતિ છે. બરાબર નથી તમારામાં? અચ્છા. એટલે ક્યાંક ક્યાંક આ શન્નો મિત્ર વગેરે નથી, ક્યાંક ક્યાંક છે એવું હશે. તો જ્યારે પહેલી એટલે શિક્ષાવલ્લીની ચર્ચા પૂરી થઈ ત્યારે પણ શન્નો મિત્ર સમવરુણ શાંતિપાઠ એના અંતમાં એ શાંતિપાઠ શાંતિનું પઠન કરવામાં આવ્યું હતું. એટલે કહે છે કે એ તો હમણાં તો શાંતિપાઠ કર્યો, વળી પાછું શન્નો મિત્ર ફરી શાંતિપાઠ કેમ થઈ રહ્યો છે? એટલે કે શન્નો મિત્ર ઇત્યાદિ અતીત વિદ્યા પ્રાપ્તિ ઉપસર્ગ પ્રશમનાર્થા શાંતિ પઠિતા. શાંતિ મંત્રનો પ્રારંભમાં પાઠ કરવામાં આવ્યો શન્નો મિત્ર, અને શાંતિ મંત્રનો અંતમાં શિક્ષાવલીના અંતમાં પાઠ કરવામાં આવ્યો. તો જે છેલ્લો શિક્ષાવલીના અંતમાં પાઠ કરવામાં આવ્યો એનો હેતુ એ હતો કે જે વિદ્યા પ્રાપ્ત થઈ શિક્ષાવલ્લીમાં ઉપાસના વગેરેના રૂપમાં, એ વિદ્યાની પ્રાપ્તિ થયા પછી જે કંઈ વિઘ્નો આવે એ વિઘ્નોને શાંત કરવા માટે પ્રારંભમાં જે શાંતિપાઠ કરીએ એ આપણને નિર્વિઘ્ને વિદ્યા પ્રાપ્ત થાય એટલા માટે. અંતમાં શાંતિપાઠ થયો એ જે વિદ્યા પ્રાપ્ત થઈ છે એમાં હવે કોઈ પ્રકારના વિઘ્નો ન રહે એ માટે કરવામાં આવ્યો. તો હવે વળી શન્નો મિત્રનો પાઠ કેમ કરવામાં આવે છે? ઇદાનીમ તો વક્ષ્યમાણ બ્રહ્મ વિદ્યા પ્રાપ્તિ ઉપસર્ગ ઉપશમનાર્થા.
હવે આ બ્રહ્માનંદ વલ્લીમાં જે બ્રહ્મ વિદ્યા પ્રસ્તુત કરવામાં આવે છે એ બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિમાં જે કંઈ વિઘ્નો આવી શકે એ વિઘ્નોને શાંત કરવા માટે હવે ભાઈ શાંતિ પાઠનું ઉચ્ચારણ કરવામાં આવે છે. તો કદાચ તમારા પુસ્તકમાં શન્નો મિત્ર ન પણ હોય, શક્ય છે, પણ આ પુસ્તકમાં શન્નો મિત્ર અને સહનાવતુ એ બંને શાંતિ પાઠ છે. તો ચાલો એ શાંતિ પાઠથી શરૂ કરીએ. ઓમ શન્નો મિત્ર શં વરુણઃ શન્નો ભવત્વર્યમા શન્ન ઇન્દ્ર બૃહસ્પતિઃ શન્નો વિષ્ણુરુક્રમઃ નમો બ્રહ્મણે નમસ્તે વાયો ત્વમેવ પ્રત્યક્ષં બ્રહ્માસી ત્વમેવ પ્રત્યક્ષં બ્રહ્મ વદિષ્યામિ. આગળ કહેલું ત્વમેવ પછી પ્રત્યક્ષમ. તો ત્વમેવ અને પ્રત્યક્ષની વચ્ચે એક નાનો બધો પકાર ઉમેરવાનો. ત્વમેવ પ્રત્યક્ષમ બ્રહ્મ વદિષ્યામિ. ઋતમ વદિષ્યામિ. સત્યમ વદિષ્યામિ. તન્મામવતુ તદ્ભક્તારમવતુ અવતુ મામ અવતુ વક્તારમ. રમ્મિ અવતુ વક્તારમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તો કે શન્નો મિત્ર ઇત્યાદિ પૂર્વવત સ્પષ્ટમ આગળ સમજાવી દેવામાં આવ્યું છે. આ પૂર્વવત પહેલા જે સમજાવવામાં આવ્યો એ જ શાંતિ મંત્રનો અર્થ છે. શન્નો મિત્ર ટૂંકમાં દેવતાઓને પ્રાર્થના કરવામાં આવે છે કે આ દેવતાઓ અમને કલ્યાણકારી થાવ. મિત્ર શન્નો મિત્ર એક ભવતું એ પ્રકારને ક્રિયાઓ ગમે દેવાનું. નઃ શન્ન મિત્ર ભવતું. નઃ અમને મિત્ર એટલે મિત્ર જે દેવતાનું નામ છે, મિત્ર નામના દેવતા નઃ અમને સંભવતું અમને કલ્યાણકારી થાવ. મિત્ર એ દિવસના દેવતા છે એવું કહેવાય છે, અને ભાઈ પ્રાણવૃત્તિના દેવતા છે. આમ પ્રાણવૃત્તિના અને દિવસના જે દેવતા છે એવા મિત્ર દેવતા અમને કલ્યાણકારી થાવ. સમ વરુણ. વરુણ અપાન વૃત્તિના દેવતા છે અને રાત્રિના દેવતા છે. તો અપાન વૃત્તિ અને રાત્રિના દેવતા વરુણ અમને કલ્યાણકારી થાવ. શન્નો ભવતુ અર્યમા. અર્યમા એ સૂર્યના અને ચક્ષુના દેવતા છે. ચક્ષુના અને સૂર્યમંડળના દેવતા છે. એ સૂર્યમંડળના અને ચક્ષુના દેવતા અર્યમા અમને કલ્યાણકારી થાવ. શન્ન ઇન્દ્ર. ઇન્દ્ર એ આપણા હાથના અને બળના દેવતા છે. તો હાથ અને બળના દેવતા ઇન્દ્ર અમને કલ્યાણકારી થાવ. ક્યારેક ઇન્દ્રને મેઘના દેવતામાં કહેવામાં આવતા હોય છે. તો અમને કલ્યાણકારી થાવ. બૃહસ્પતિ. બૃહસ્પતિ વાણીના અને બુદ્ધિના દેવતા છે. તો વાણી અને બુદ્ધિના દેવતા બૃહસ્પતિ અમને કલ્યાણકારી થાવ. શન્નો વિષ્ણુ ઉરુક્રમ. ઉરુક્રમ લાંબા ડગલાવાળા. વિષ્ણુ સર્વવ્યાપી જે વિષ્ણુ ભગવાન છે. શન્ન અમને કલ્યાણકારી થાવ. ગતિના દેવતા છે. 3 પગલાની 2 પગલામાં આખું જગત માપી લીધું એમણે, એટલે એને ત્રિવિક્રમ કહે. 3 પગલામાં કેમ બધું માપી લીધું. બહુ લાંબી એમની ફાળ હોય ને, બહુ લાંબી ફાળ વાળા દેવતા વિષ્ણુ એ ગતિના દેવતા છે. એ પણ અમને કલ્યાણકારી થાવ. આમ ટૂંકમાં ભિન્ન ભિન્ન જે આપણી
જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો છે જે વડે આપણે જીવનનો વ્યવહાર કરતા હોઈએ છીએ અને ખાસ કરીને શાસ્ત્રનું શ્રવણ કરવા માટે, મનન વગેરે કરવા માટે જે કંઈ આપણી ઇન્દ્રિયોની આવશ્યકતા છે એ બધી કલ્યાણકારી થવા સાથે બધું અનુકૂળ થાવ. એ ઇન્દ્રિયો ત્યારે પણ અનુકૂળ થાય જ્યારે એ ઇન્દ્રિયોના જે અધિષ્ઠાન દેવતા હોય એ આપણને અનુકૂળ હોય. આપણે જાણીએ છીએ કે આપણા બ્રહ્માંડની અંદર જેવું છે એવું બધા પિંડની અંદર છે. તો બ્રહ્માંડમાં જે ભિન્ન ભિન્ન દેવતાઓ છે એટલે કે જગતના જે પરિબળો છે જે આ બ્રહ્માંડનું સંચાલન કરતા હોય છે, જે આપણે જુદા જુદા નિયમો કહીએ. તો જુદા જુદા નિયમો જેના આધારે કુદરતની આ બધી પ્રક્રિયાઓનું સંચાલન થતું હોય છે એ બધા નિયમોને કે પરિબળોના આપણે દેવતા કહેતા હોઈએ છીએ. તો જે રીતે આ બધા દેવતાઓ આ જગતનું સંચાલન કરતા હોય છે જગતની ઘટનાઓનું, અને તે રીતે એ જ દેવતાઓ આપણા શરીર અંદર પણ આપણે અંદર જે કંઈ ઘટનાઓ થઈ રહી છે એ બધાનું સંચાલન કરતા હોય છે. આમ જોવાની, સાંભળવાની, ચાલવાની, ખાવાની, બોલવાની બધી જે ક્રિયાઓ છે એ બધી ક્રિયાઓનું સંચાલન કરનારા તે અધિષ્ઠાન દેવતાઓ છે. અને એ અધિષ્ઠાન દેવતાનો અનુગ્રહ હોય તો આ બધી ક્રિયાઓ, ઇન્દ્રિયોની આ બધી ક્રિયાઓ સારી રીતે થઈ શકે. અને એટલા માટે એ બધા દેવતાઓની પ્રાર્થના કરવામાં આવી. પ્રાણવૃત્તિ, પ્રાણવૃત્તિ પ્રાણ બહાર આવતો વાયુ, અપાનવૃત્તિ, પછી ચક્ષુ, પછી બળ, બુદ્ધિ, વાણી, ગતિ. બસ આપણે જીવનું કલ્યાણ કરવા માટે, આધ્યાત્મિક ઉન્નતિ માટે મુખ્યત્વે આ બધી વસ્તુઓની આવશ્યકતા છે, ક્રિયાઓની આવશ્યકતા છે. અને માટે એ બધી ક્રિયાઓના અધિષ્ઠાન દેવતાઓ છે, અધિષ્ઠાન દેવતાઓના અનુગ્રહ માટે પ્રાર્થના કરવામાં આવી. એ બધા અમને કલ્યાણકારી થાવ, સુખાકારી થાવ. મુખ્યત્વે એનો આપણો ઉદ્દેશ એટલો જ છે કે જેથી અમારું આ શાસ્ત્રનું અધ્યયન નિર્વિઘ્ને પરિપૂર્ણ થાવ. નમો બ્રહ્મણે, આ બધા દેવતાઓ જેના અંગ છે, આ દરેક દેવતા એક મહાન દેવતાના અંગ છે. બ્રહ્મના હિરણ્ય ગર્ભના અંગ છે. જેમ આપણી આંખો, હાથ, કાન બધા જે રીતે આપણા અંગ છે તેવી રીતે સમષ્ટિના સ્તર પર જે બધા દેવતાઓ છે એ ઈશ્વરના અંગ છે. એટલે પુરુષ સૂક્તમાં કહેવામાં આવે ને કેવી ચંદ્રમા મનસો જાત, ચક્ષો સૂર્યો જાત, મુખાદિન્દ્રશ્ચાગ્નિશ્ચ, પ્રાણાદ વાયુ અજાત. આમ ચંદ્રમા એમનું મન છે, સમષ્ટિ મન છે, અને સૂર્ય એમનો ચક્ષુ છે, અને ઇન્દ્ર અને અગ્નિ એમનું મુખ છે, પ્રાણ એમનો વાયુ એમનો પ્રાણ છે, નાભી અંતરિક્ષ છે, અંતરિક્ષ નાભી છે. આમ સમગ્ર વિશ્વ જે છે એ એમનું શરીર હોય તો આ બધા દેવતાઓ એમના અંગ છે. તો આ બધા દેવતાઓ જે અંગ છે એવા જે દેવ છે ઈશ્વર, એને બ્રહ્મ કહેવામાં આવે. સગુણ બ્રહ્મ, નમો બ્રહ્મણે, એ સગુણ બ્રહ્મને ઈશ્વર નમસ્કાર. આ બધા દેવતાઓ જે અંગ છે એવા ઈશ્વર નમસ્કાર. નમસ્તે વાયો, એ બ્રહ્મનો અર્થ સગુણ બ્રહ્મ. બ્રહ્મનો અર્થ થાય ને જે ક્રિયા, સર્વ ઈચ્છા શક્તિ, ક્રિયાશક્તિ, જ્ઞાન શક્તિનો આધાર છે. સમગ્ર ઈચ્છા શક્તિ, ક્રિયાશક્તિ, જ્ઞાન શક્તિ એનું જે આશ્રય છે એનું નામ છે હિરણ્ય ગર્ભ, સગુણ બ્રહ્મ કે ઈશ્વર. તો એ જ ઈશ્વર સગુણ બ્રહ્મ આપણામાં પણ રહેલો છે. કયા રૂપે? આ વાયુ રૂપે, વાયુ પ્રાણ રૂપે. નમસ્તે વાયો. તો જેમ હિરણ્ય ગર્ભના સગુણ બ્રહ્મના આ બધા દેવતા અંગ છે તેમ એ જ દેવતા જે આપણા દેહની અંદર આ પ્રાણ રૂપે રહેલો છે એને જે બીજા બધા અંગ દેવતા અંગ છે. એટલે ચક્ષુ દેવતા હોય કે કર્ણની દેવતા હોય બધા આ પ્રાણ દેવતાના અંગ છે. એ હિરણ્ય ગર્ભ આપણા દેહની અંદર આ પ્રાણ રૂપે નિવાસ કરી રહ્યા છે. નમો બ્રહ્મણે, સમષ્ટિ પ્રાણ દેવતાને નમસ્કાર. નમસ્તે વાયો, એ જ પ્રાણ દેવતા દ્રષ્ટિ અર્થાત જે વ્યક્તિગત ઉપાધિમાં છે એમને નમસ્કાર. કેમ નમસ્કાર કરીએ? ત્વમેવ પ્રત્યક્ષમ બ્રહ્માસી. હે વાયુ દેવતા, હે પ્રાણ દેવતા, આપ જ પ્રત્યક્ષ બ્રહ્મ છો. પ્રત્યક્ષ બ્રહ્મ અર્થ અપરોક્ષ બ્રહ્મ છે. આમ બ્રહ્મ એટલે કે ઈશ્વર આપના બધા જે અંગરૂપ દેવતાઓ છે એ દેવતાઓ પણ અમારા અનુભવના વિષય છે. પણ આ જે પ્રાણ છે એનો સીધો સીધો પ્રત્યક્ષ અનુભવ થઈ રહ્યા છે. ટૂંકમાં આપણી નજીકમાં નજીક જે કોઈ વસ્તુ હોય જેનો અનુભવ આપણે કરવા હોય તો પ્રાણ છે.
હવે આંખો કાન આ બધાનો અનુભવ કરીએ, જો મન એની પાસે હોય તો પ્રાણ તો સતત અનુભવાઈ રહ્યો છે. તમે એવા પ્રત્યક્ષ બ્રહ્માસી, આપ અમારા માટે પ્રત્યક્ષ બ્રહ્મ છો, પ્રત્યક્ષ ઈશ્વર છો. આ જગત તો ઈશ્વર છે, સંચાલન કરનાર દેવતાઓ ઈશ્વર છે, આ જગત ઈશ્વરનું શરીર છે, બરોબર છે. પણ એ તમે આ પ્રાણ દેવતા છો, એ મારા માટે પ્રત્યક્ષ ઈશ્વર છો. તમે એવો પ્રત્યક્ષ બ્રહ્મ વદિષ્યામી, આવા જ પ્રત્યક્ષ ઈશ્વર છો એ પ્રમાણે હું કહીશ. ઋતમ વદિષ્યામી, આપ જ આપને કારણે ઋતમ, ઋતમ એટલે કે શાસ્ત્રના પ્રમાણે જ અર્થ નિશ્ચિત થયો હોય અનંત ઋતમ. તો શાસ્ત્રનો અર્થ નિશ્ચિત થાય બુદ્ધિની અંદર, એ નિશ્ચિત અર્થને ઋતમ કહે છે. એ પણ બ્રહ્મની પ્રાણી કૃપાથી જ થતો હોય. આપની કૃપાથી જ ઋતમ શક્ય છે, અથવા આપ જ ઋતના અધિષ્ઠાન છો, આપ જ ઋત છો, અર્થાત એ શાસ્ત્રોનો જે નિશ્ચિત અર્થ છે આપ જ છો, આપ જ ઋતમ છો. એ પ્રકારે હું કહીશ. સત્યમ વદિષ્યામી, એ જ ઋતમ અર્થાત શાસ્ત્રમાં જે કોઈ વિષયમાં જે અર્થ નિશ્ચિત થયો હોય એનું વાણી અને વર્તન દ્વારા જેની અભિવ્યક્તિ થાય એને સત્ય કહેવામાં આવે છે. એટલે કે એ જ સત્ય વિચારના સ્તર પર ઋતમ કહેવાય છે, એ જ સત્ય વર્તનના સ્તર પર સત્ય કહેવાય છે. ઋતમ અને સત્યમ જ્યારે વિચારના સ્તર પર હોય ત્યારે ઋતમ કહેવાય, વર્તનના સ્તર પર આવે ત્યારે સત્ય કહેવાય. અને હે ભગવાન, હે બ્રહ્મ, હે હિરણ્યગર્ભ, એ પ્રાણ દેવતા, આપ જ ઋતમ છો, અર્થાત શાસ્ત્રનો જે અર્થ નિશ્ચિત થયો આપને જ કારણે. સત્યમ એ વર્તનમાં અને વાણીમાં ઉતરે એ સત્ય પણ આપ જ છો, એટલે આપ જ સત્ય છો એ પ્રમાણે હું કહીશ. તન્મામવતુ, તત્ બ્રહ્મ, એ બ્રહ્મ, એ હિરણ્યગર્ભ, એ સગુણ બ્રહ્મ જે અહીં પ્રાણ રૂપ રહેલું છે, મામ આવતું એ મારી એટલે કે વિદ્યાર્થીની રક્ષા કરો. તદ વક્તારમ આવતું, અને જોડે જોડે ગુરુજીની પણ રક્ષા કરો, મારી પણ રક્ષા કરો, અર્થાત આ જ્ઞાન ગ્રહણ કરવાની શક્તિ પ્રદાન કરીને મારી રક્ષા કરો. રક્ષા કયા અર્થમાં અહીંયા પ્રાર્થવામાં આવે છે? જેથી આ જ્ઞાન મને પ્રાપ્ત થાય. અને તો ઈશ્વર કઈ રીતે રક્ષા કરે? આ જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા પ્રદાન કરે, તો આ જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા પ્રદાન કરે, મારામાં શ્રદ્ધા અને ભક્તિનો ઉદય કરાવે ને. એ ઉપરાંત શ્રવણ મનન વગેરે જે માટે આવશ્યક મેધા શક્તિ જોઈએ એ બધું પ્રદાન કરીને હે ભગવાન આપ મારી વિદ્યાર્થીની રક્ષા કરો, જેથી આ જ્ઞાન હું સારી રીતે પ્રાપ્ત કરી શકું. તો વક્તા રમાવતું, એ બ્રહ્મ કે પરમાત્મા વક્તાની પણ રક્ષા કરો, આચાર્યની પણ રક્ષા કરો. એક એમની રક્ષા કેવી થાય? તો કે એમને પણ એમનું જે જ્ઞાન છે એ જ્ઞાન વ્યવસ્થિત રીતે શબ્દોમાં વ્યક્ત થઈ શકે એ પ્રકારની શક્તિ પ્રદાન કરીને વક્તાની આચાર્યને પણ રક્ષા કરો. જ્ઞાન હોય એટલું પૂરતું નથી, પરંતુ એનું સ્ફુરણ થવું જોઈએ, યોગ્ય સમયનું સ્ફુરણ થવું જોઈએ, અને સ્ફુરણ થયા પછી પણ યોગ્ય શબ્દોમાં વ્યક્ત કરવાની પણ શક્તિ જોઈએ, આવડત જોઈએ. તો એ પણ ઈશ્વરની કૃપાને આભારી છે. અને માટે ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવે છે કે વક્તાનું આચાર્યનું પણ આપ રક્ષણ કરાવો. અવતુ મામ અવતુ વક્તારમ, મારું રક્ષણ કરો, વિદ્યાર્થીનું રક્ષણ કરો, આચાર્યનું રક્ષણ કરો. આમ એકને એક વસ્તુ ફરી દોહરાવવામાં આવે છે કે એ વસ્તુની મહત્વ બતાવવા માટે જોડે જોડે આ શાંતિ મંત્રની સમાપ્તિનું સૂચક છે. ઓમ શાંતિ 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 શાંતિ. આધ્યાત્મિક સ્તર પરથી જે કે વિઘ્ન આવે એની શાંતિ, આધિભૌતિક સ્તર પર જે કે વિઘ્ન આવે એની શાંતિ, આધિદૈવિક સ્તર પર જે વિઘ્ન આવે એની વિઘ્નની શાંતિ. વિઘ્ન ત્રણ સ્તરેથી ઉપસ્થિત હોય છે: આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક. તો આ ત્રણેય સ્તરથી જે વિઘ્ન ઉત્પન્ન થઈ શકે એ સર્વ વિઘ્નની શાંતિ એની પ્રાર્થના કરવામાં આવે છે, અર્થાત કોઈ પ્રકારનું વિઘ્ન રહે નહીં. હવે પછી બીજો શાંતિ મંત્ર જે બધાના પુસ્તકમાં હશે. આ મુખ્યત્વે આ શાંતિ મંત્રનો આપણે પાઠ કરતા હોઈએ છીએ સહનાવવતુ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ
तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः। આ મંત્ર શંકરાચાર્ય મહારાજ સમજાવે છે ભાષ્યમાં, એટલે ભાષ્ય વાંચીશું. સહનૌ અવતો નૌ શિષ્યાચાર્યો સહૈવ અવતો રક્ષતો સહનૌ ભુનક્તો ભોજયતો સહ વીર્યમ વિદ્યાદનિમિત્તમ સામર્થ્યમ. સહ એટલે કે સાથે, એક સાથે. નવ એટલે કે અમારા બંનેનું. અવતું એ પરમેશ્વર, અવતું રક્ષા કરો. તો બંને પ્રાર્થના કરે છે, ગુરુ અને શિષ્ય બંને સાથે પ્રાર્થના કરે છે કે પરમાત્મા અમારા બંનેની અર્થાત ગુરુ અને શિષ્ય બંનેની એક સાથે રક્ષા કરો. અવતું રક્ષતું. આવનો થાય છે રક્ષણ કરવું. અવતું રક્ષતું. કેવી રીતે? વિદ્યા સ્વરૂપ પ્રકાશન. આગળ કહ્યું, અહીં નથી કહ્યું, પણ કઠોપનિષદમાં મંત્ર સમજાયો ત્યારે શંકરાચાર્ય મહારાજે કહ્યું કે રક્ષણ કરવું એટલે શું? ગુરુ શિષ્યનું રક્ષણ કરવું. એમાં કહે છે કે આ પ્રાર્થના મુખ્યત્વે શિષ્ય કરી રહ્યો છે. ગુરો કૃતાર્થત્વાत् શિષ્ય ગુરો સ્વસ્થિત ક્ષેમ પ્રાર્થયતે. એ ગુરુને પ્રાર્થના કરવાની જરૂર નથી, એ તો કૃતાર્થ છે. મારે એમણે કઈ રક્ષણની કઈ આવશ્યકતા નથી, પરંતુ શિષ્ય પ્રાર્થના કરે છે પોતાની અને ગુરુના બંનેના રક્ષણ માટે. શિષ્ય પોતાના અને ગુરુના બંનેના રક્ષણ માટે પ્રાર્થના કરે છે. રક્ષણ પણ અહીંયા કયા પ્રકારનું રક્ષણ કરવાનું? વિદ્યા સ્વરૂપ પ્રકાશન. વિદ્યાના સ્વરૂપનું પ્રકાશન કરીને એ પરમાત્મા અમારા બંનેનું ગુરુ અને શિષ્યનું રક્ષણ કરવાનું. વિદ્યાના સ્વરૂપનું પ્રકાશન, ટૂંકમાં ગુરુજીના મનમાં પણ વિદ્યાના સ્વરૂપનું પ્રકાશન થાય, આગળ સ્ફુરણ થાય. એ જ વિદ્યાનું સ્વરૂપ યોગ્ય શબ્દોમાં વ્યક્ત થાય. એ પ્રકારની શક્તિ કે સામર્થ્ય ગુરુજીને પ્રાપ્ત હો અને એ રીતે ગુરુજીનું રક્ષણ થાવ અને મારું શિષ્યનું પણ રક્ષણ થાવ. વિદ્યા સ્વરૂપ પ્રકાશન. જે વિદ્યા ગુરુજી પ્રદાન કરી રહ્યા છે એના સ્વરૂપનું મારા મનમાં પ્રકાશન થાય, સ્ફુરણ થાય. તો આ આખી જે પ્રક્રિયા છે એ ત્યારે જ ખરેખર ચરિતાર્થ થાય જ્યારે આપણે જ્ઞાન પ્રાપ્ત થાય. ટૂંકમાં આ જે શ્રવણ થઈ રહ્યું છે એ શ્રવણના પરિણામે મને જ્ઞાન થાવ. શાસ્ત્રનું તાત્પર્ય છે, શાસ્ત્ર જે કહેવા માંગે છે તત્વ નથી, અહમ બ્રહ્માસ્મિ સર્વં ખરોઇદં બ્રહ્મ. આ જે શાસ્ત્રનું તાત્પર્ય છે એ શાસ્ત્રના તાત્પર્યનું સ્ફુરણ થાવ, અર્થાત આ જે વિદ્યા છે એના સ્વરૂપનું પ્રકાશન થાવ. એ જે વાક્યો છે એ વાક્યના અર્થનું મને જ્ઞાન થાવ. આવતું રક્ષતું સહનૌ ભુનક્તું ભોજયતું પાલયતું. એ પરમાત્મા અમારા બંનેની ગુણ શિષ્યનું પાલન કરો. ભુનક્તું, ભુનક્તું એટલે કે અમને બેને સારે ભોગવ્યો નહીં, બંનેનું મારું રક્ષણ કરો એટલે કે ભોજયતું પાલયતું. એ પરમાત્મા આવરનું પાલન કરો. પહેલા રક્ષણ કરો અને પછી પાલન કરો. તત્ફલ પ્રકાશન. એ વિદ્યાનું સ્વરૂપ છે અને બીજું વિદ્યાનું ફળ છે. સ્વરૂપ અર્થાત હું બ્રહ્મ છું, એ વિદ્યાનું સ્વરૂપ છે. એને કારણે બધા જ અનર્થનો નાશ થવો, બધા જ ભ્રમનો નાશ થવો, એટલે કે આત્યંતિક દુઃખ નિવૃત્તિ, દુઃખની હંમેશ માટે નિવૃત્તિ થઈ જાય. નિર્વિષય સુખ પ્રાપ્તિ, આ આત્માનું સ્વરૂપ ભૂત સુખ છે એની હંમેશ માટે પ્રાપ્તિ થવી, એ આ વિદ્યાનું ફળ છે. તો વિદ્યાનું સ્વરૂપ હું બ્રહ્મ છું, સર્વ બ્રહ્મ છે જ્ઞાન વિદ્યાનું સ્વરૂપ છે. એને કારણે સર્વ ભ્રમની નિવૃત્તિ, સર્વ અનર્થની નિવૃત્તિ, સર્વ દુઃખની નિવૃત્તિ.
અને સર્વ સુખની પ્રાપ્તિ, જેને મોક્ષ કહેવામાં આવે છે, એ મોક્ષ પ્રાપ્ત થવો એ વિદ્યાનું ફળ છે. તે પરમાત્મા વિદ્યાના સ્વરૂપનું પ્રકાશન કરીને અર્થાત એ વિદ્યાનું સ્ફુરણ કરીને અમારું રક્ષણ કરો, અને એ પરમાત્મા વિદ્યાનું જે ફળ છે અથવા મુક્તિ એ પ્રદાન કરીને અમારું પાલન કરો. યથા ગુરુ નિરાળસ્ય ઉપનિષદિ તથા ચ અહમ ઉપદિષ્ટમર્થમ અપ્રતિપત્તિ વિપ્રતિપત્યાદહિતો ગૃહ્ણામિ તથા પાલયતુ. જે રીતે ગુરુજી કોઈ પ્રકારને આળસ વગર ઉપદેશ કરે છે, અથવા એવું કરે જેથી ગુરુજી કોઈ પ્રકારની આળસ વગર ઉપદેશ કરે. ઉપદેશ કરવામાં ગુરુજીમાં કોઈ પ્રકારની આળસ ના આવે, એ રીતે ગુરુજીનું રક્ષણ કરવાનું. અને મારું રક્ષણ કેવી રીતે કરો? ઉપદિષ્ટમર્થમ અપ્રતિપત્તિ વિપ્રતિપત્યાદરહિત. તો શ્રવણ કરીએ ત્યારે ક્યાં તો આપણે સમજ જ ના પડે, અને કે અપ્રતિપત્તિ મને સમજ જ ના પડે. તો વિપ્રતિપત્તિ ઉલટી સમજ પડે, એ તો એ છે ખરાબ. કઈ સમજીએ નહીં તો જાણે ચાલે, જેવા હતા તેવા જ રહીએ. પરંતુ વિપ્રતિપત્તિ એટલે જે છે એને વિરુદ્ધ સમજીએ તો આપણો અનર્થ જ થાય. એટલે આ શ્રવણ કરવામાં પણ આ પ્રકારના ભયસ્થાન રહેલા છે. શાસ્ત્રનું શ્રવણ કરવામાં કંઈક ભયસ્થાન રહેલા છે. આપણા મનમાં અનેક પ્રકારની ગ્રંથિ હોવાના કારણે આપણું મન ઘણીવાર પોતાની ઈચ્છા પ્રમાણે અસંગઠન કરતું હોય છે. આપણું મન એવું હોય છે ને, એમાં પણ અનેક પ્રકારના દોષ રહેલા હોય. અને જે એક દોષ એવો છે કે મન હંમેશા પોતાના વિચારો છે એનું સમર્થન શોધે, હવે પોતે જે સમજવાય છે એ રીતે જ એનું અર્થઘટન કરે. આ પ્રકારની મનની વૃત્તિ હોય છે, અને એને કારણે જે શાસ્ત્રનો સાચો અર્થ ન સમજાય, શક્ય છે કે એનો વિરુદ્ધ અર્થ આપણે પ્રાપ્ત કરીને આવીએ, અને તો એના શું કારણ બને માટે એટલે કહ્યું અપ્રતિપત્તિ વિપ્રતિપત્યાદહિતો ગૃહ્ણામિ. આ શાસ્ત્રના અર્થને આ રીતે અપ્રતિપત્તિ અર્થાત સમજ ન પડવી, વિપ્રતિપત્તિ અર્થાત વિપરીત સમજ પડવી, આવી જાતના પ્રતિબંધકો વગર હું શાસ્ત્રના અર્થને જેવો છે તેવો ગ્રહણ કરો. તથા એ રીતે મારું પાલન કરો. ગુરુજીનું પણ પાલન કરો જેથી એ આળસ વગર ઉપદેશ કરે. શિષ્યનું પાલન કરો જેથી જે કહેવા માંગે છે એ જ અર્થ હું પ્રાપ્ત કરું. એથી જુદો નહીં, વૃદ્ધ પણ નહીં. પછી આગળ કહે સહવીર્યમ વિદ્યાદ નિમિત્તમ સામર્થ્યમ કરવા વહે નિર્વર્તયા વહે. સહવીર્યમ, સહ એટલે વળી કયા સાથે, એક સાથે. વીર્યમ કરવા વહે વીર્યમ નિર્વર્તયા વહે, અમે વીર્ય પ્રાપ્ત કરીએ. ગુરુ અને શિષ્ય બંને વીર્ય પ્રાપ્ત કરીએ, બળ પ્રાપ્ત કરીએ. કયા પ્રકારનું બળ પ્રાપ્ત કરીએ? વિદ્યાદ નિમિત્તમ સામર્થ્યમ. બે સ્તરે બળ જોઈએ. એક તો વિદ્યા પ્રાપ્ત કરવા માટે પણ બળ જોઈએ, અને જોડે વિદ્યા પ્રાપ્ત કર્યા પછી બળ પ્રાપ્ત થાય. વિદ્યા પ્રાપ્ત કરવા માટે બળ જોઈએ. કેવું બળ જોઈએ? સમાધિ ષટક વિવેક, વૈરાગ્ય, સમાધિ ષટક સંપત્તિ. ક્ષમ એટલે મનની શાંતિ, દમા એટલે કે ઇન્દ્રિય પર પ્રભુત્વ, તિતિક્ષા એટલે સહન શક્તિ, શ્રદ્ધા, ચિત્તની એકાગ્રતા. આ બધી જે શક્તિઓ છે, આંતરિક શક્તિઓ, એ જોઈએ આપણને આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. તો વિદ્યા નિમિત્તમ એટલે કે વિદ્યા માટે જે પ્રકારના સામર્થ્યની કે બળની જરૂરિયાત છે એ બળ અમે પ્રાપ્ત કરીએ. અને જો વિદ્યાને કારણે બળ પ્રાપ્ત થાય એ તો મહાન બળ છે. આ વિદ્યાને કારણે કયું બળ પ્રાપ્ત થાય? અજ્ઞાનની નિવૃત્તિ. અજ્ઞાન નિવૃત્તિ થાય અનેક બધા ભ્રમની નિવૃત્તિ. અનેક પ્રકારના ભ્રમ જે આત્મા વિશે, પોતાના વિશે સેવાઈ રહ્યા છે, જે ભ્રમ બધા દુઃખનું કારણ છે ને. કોઈ પ્રકારના મારા વિષયનો જે કોમ્પ્લેક્સ હોય, ભ્રમ હોય, ગ્રંથિઓ. હું બે ચઢિયાતો છું એ પણ એક ગ્રંથિ છે, બે ઉતરતો જે પણ એક ગ્રંથિ છે, હું સફળ છું એ પણ ગ્રંથિ છે, નિષ્ફળ છું એ પણ ગ્રંથિ છે. આમ પોતાના વિશેના આ બધા ખ્યાલો એક ગ્રંથિઓ છે, જે ગ્રંથિઓ આત્મા અનાત્માના જોડાણમાંથી અધ્યાસમાંથી જન્મેલી છે.
અને તો આ ગ્રંથિનું નિવારણ એ આ વિદ્યાનું ફળ છે. એ આપણે બાંધનારી છે. આ બધા કોમ્પ્લેક્સ ગ્રંથિઓ આપણે બાંધે છે. પતિ શું, પત્ની શું, સફળ શું, નિષ્ફળ શું, સારો શું, ખરાબ શું, કોઈ પણ પ્રકાર આ બધી વસ્તુઓ આપણે જકડી રાખતી હોય છે. મારી એટલે પત્ની માનું કે પતિ માનું એટલે પછી મેં જકડી રાખે. અમુક તો થાય જ નહીં, અમુક જ થાય. એવું નથી કે ગમે તેમ કરવું એનો હેતુ નથી, પણ મનમાં હવે જકડામાં આવે છે. પતિ એટલે કે આમ જ થાય, આમ ના થાય. બ્રાહ્મણ એટલે પેલું થાય, પેલું ના થાય. ક્ષત્રિય એટલે ફલાણું થાય, બીજું ના થાય. હું ધનવાન પણ આમ થાય, પેલું ના થાય. ગરીબ છું એટલે આમ બરોબર છે, પેલું બરોબર નહીં. રાજા છું એટલે આ યોગ્ય છે, પેલું યોગ્ય નહીં. રંગ છું માટે ફલાણું યોગ્ય છે, બીજું નહીં. તો વિચાર કરો, દરેક ક્ષણે આપણા મનમાં કોઈને કોઈ પ્રકારની ગ્રંથિ કે આપણા વિષયનો કોઈનો કોઈ ખ્યાલ હોય જ છે. એ ખ્યાલ આપણે બાંધનાર હોય છે, અર્થાત આપણી સ્વતંત્રતાને જકડનાર હોય છે. ઘણી વાર થાય કે આ મારે નથી કરવું, આવું નથી પહેરવું, આમ નથી બોલવું, આમ નહીં ખાવું, આમ નહીં કરવું, ઘણી વાર થાય. પરંતુ એ પ્રકારની સ્વતંત્રતા આપણને નથી. એવું નથી કે બીજા બધા લોકો આપણી સ્વતંત્રતા પર એટલે આઘાત કરતા હોય, એવું હોય. દુનિયામાં ઘણી વાર આપણી સ્વતંત્રતા પર આઘાત કરતી હોય સંજોગો, પણ ખરેખર સંજોગો કરતા પણ મૂળ તો આપણા વિષયના જે આપણા ખ્યાલો છે એ જ આપણે જગ્યાએ રાખનારા છે. અને એ પ્રકારના ખ્યાલોને કારણે આ બહારના સંજોગો આપણે જકડી રાખવા માટે શક્તિમાન બનતા હોય છે. એટલે જે પરતંત્રતા આપણે અનુભવીએ છીએ, બંધન અનુભવીએ છીએ, એ બંધનનું કારણ આંતરિક છે, બહાર નથી. બહાર હોય તો બહુ મહત્વનું નથી. બહાર પણ હોય કદાચ, ઘણી વાર પ્રતિકૂળતા હોય છે, નથી હોતું એમ નહીં. ઘણી વાર શરીર સાથ ના આપે બનતું હોય છે, એવું થાય છે. એવું એટલે બહાર પણ એવા વિઘ્નો હોય છે, નથી હોતા એમ નહીં. અને છતાં પણ આંતરિક વિઘ્નો હોય છે એ બહુ મોટા હોય છે. અમુક પ્રકારના આગ્રહો આપણા જેટલા હોય છે એ પણ આપણને બાંધનારા છે. આમ જ થવું જોઈએ, આમ ના થવું જોઈએ. એ આગ્રહો જન્મે છે વળી ખ્યાલ નથી. અનુકૂળતા, પ્રતિકૂળતા. આને અનુકૂળ કહેવાય, આને પ્રતિકૂળ કહેવાય. એ અનુકૂળ પ્રતિકૂળના ખ્યાલો પણ જન્મે વળી પાછા મારા પોતાના ખ્યાલ નથી કે હું આવો છું, કે હું બ્રાહ્મણ છું, મારે આ અનુકૂળ અને પેલું અનુકૂળ નહીં. હું પતિ છું, પત્ની છું, સ્ત્રી છું, પુરુષ છું, કોઈ પણ પ્રકારનો ખ્યાલની સાથે હંમેશા અનુકૂળતા અને પ્રતિકૂળતા સંકળાયેલા છે. અંતેથી એના માટેના આગ્રહો સંકળાયેલા છે. એ બધા આગ્રહો બંધન કરનારા છે. તો બંધનનું સ્વરૂપનો વિચાર કરાવી રહ્યો છે. કઈ વસ્તુ મને જકડે છે, બાંધે છે, પરતંત્ર બનાવે છે, દુઃખી કરે છે? આ બસ આ જ વસ્તુ, મારા આગ્રહ. પોતાના વિશે પણ આગ્રહ, અન્ય વિશે પણ આગ્રહ. એ આગ્રહ કેમ જન્મે? અનુકૂળતા અને પ્રતિકૂળતાના ખ્યાલમાં. તો અનુકૂળતા પ્રતિકૂળતાનો ખ્યાલ કેમ જન્મ્યો? કારણ કે હું આવો છું અને આવો નથી. આમ પોતાના વિશેના આગ્રહ, એ પરથી જગત વિશેના આગ્રહ. બસ આ જ વસ્તુ, આ સિવાય બીજી કઈ વસ્તુ બાંધનારી છે જ નહીં. બાકી બધું ભગવાને આપ્યું છે, એનો પણ આપણે ક્યાં લાભ લઈ શકીએ છીએ? આ બધામાં જકડાયામાંથી બહાર નીકળે ત્યારે લાભ લેવાય ને. તો આ જકડામાં બહારની હશે તો હશે, પરંતુ અંદરની મુખ્ય છે. તો જ્ઞાનથી જેમ જેમ આપણને આપણા સ્વરૂપની સમજ પડતી જાય તેમ તેમ અજ્ઞાનમાંથી જન્મેલા ગ્રંથિઓ જેમ જેમ દૂર થતી જાય તેમ તેમ આપણા આગ્રહ ઓછા થતા જાય, તેમ તેમ આ જકડામણ ઓછી થાય. ગુંગળાઈ જઈએ છે ઘણી આપણે, જકડાઈ જઈએ, ગુંગળાઈ જઈએ, એનું નામ બંધન. એ ઓછું થતું જાય. એ જ શક્તિ છે. તો સ્વતંત્રતા જેવી કોઈ શક્તિ જ નથી ને. સહવીર્યમ કરવા વહે. બંને ગુરુ અને શિષ્ય બંને આ જ્ઞાનની જન્મભૂ વીર્ય છે, બળ છે, એ પ્રાપ્ત કરે. નિર્ભયતા પ્રાપ્ત કરે. અભયમ પ્રતિષ્ઠા વિંદતે. તો આગ્રહનું રક્ષણ કરવાનું હોય છે, એટલા માટે ભય હોય છે. મારા આગ્રહનો સંતોષ નહીં થાય, મારા આગ્રહનો સંતોષ નહીં થાય, અર્થાત એના પર આઘાત થશે, આગ્રહ પૂરા નહીં થાય, એનો ભય હોય છે. કોઈ આગ્રહ નથી હોતા તો ભય પણ નથી હોતો. અભયમ પ્રતિષ્ઠા વિંદતે. આ ઉપનિષદ કહે છે કે જ્ઞાની પુરુષ અભયમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. એટલે કહ્યું સહવીર્યમ કરવા વહે.
અમે વિદ્યાજનિતમ સામર્થ્યમ, આ બ્રહ્મ વિદ્યામાંથી જે જન્મે એ જે સ્વતંત્રતાનું નિર્ભયતાનું જે સામર્થ્ય છે અમે બંને પ્રાપ્ત કરીએ. બે સામર્થ્ય, એક તો વિદ્યા પ્રાપ્ત કરવાનું સામર્થ્ય, ઉહાપોહાદ લક્ષણ, મેધાવી પુરુષો વિદ્વાન ઉહાપોહ વિચક્ષણ અધિકારી આત્મવિદ્યા. મેધાવી મેધાશક્તિ જોઈએ, વિદ્વાન વિદ્વત્તા જોઈએ, ઉહાપોહ વિચક્ષણ, ઉહ ને અપોહ એની વિચક્ષણતા જોઈએ. ઉહ એટલે શાસ્ત્રમાં જે કહેવામાં આવ્યું છે સમજવા માટે જે પ્રકારની તર્ક કે દલીલનો મોહ અને શાસ્ત્ર વિરુદ્ધ જે અર્થ છે એનું ખંડન કરવા માટે એમાં શક્તિ જોઈએ. એના અપોહ, ઉહાપોહ. ગુજરાતી મોહાપો એટલે મોહામુમ કરવી, ઉહાપોહ એટલે ઉહાપોહ કરે એટલે મોહામુમ કરવી. ઉહાપો હારતા આવે છે, દલીલો નથી આવે, દલીલો થતી હોય ને. ઉહ એટલે પોતે જે કહેવા માંગે છે એ સિદ્ધ કરવા માટે જે પ્રકારની દલીલની આવશ્યકતા છે એ કરવાની શક્તિને ઉહ કહેવામાં આવે છે. અને જે વિરુદ્ધ મત છે એનું ખંડન કરવા માટે જે દલીલ જોઈએ એની શક્તિને અપોહ કહે છે. મેધાવી પુરુષ વિદ્વાન ઉહાપોહ વિચક્ષણ, વિવેક ચૂડામણી કહેવામાં આવ્યું. આ પ્રકારની શક્તિ એમને પ્રાપ્ત થાવ, એ રીતે અમને બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થાવ, એને કારણે અમને નિર્ભયતા પ્રાપ્ત થાવ. સહવીર્યમ કરવા વહે, તો આમ વિદ્યા વગેરેનું નિમિત્ત બનાવીને જે સામર્થ્ય પ્રાપ્ત થાય એ સામર્થ્ય અમને પ્રાપ્ત થાય. પછી આગળ જાય છે તેજસ્વિનો આવયો તેજસ્વિનો અધીતમ સ્વધીતમસ્તુ અર્થજ્ઞાન યોગ્યમસ્તુ ઇત્યર્થઃ. તેજસ્વિનો અધિતમ અસ્તુ, આ પ્રકારે મૂળ મંત્ર હોય તેજસ્વિનો અધિતમ અસ્તુ. પછી શંકરાચાર્ય મહારાજ એને થોડો ફેરવી નાખે છે, તેજસ્વીનો એના બદલે તેજસ્વીનો એવો થોડો ફેરફાર કરે છે. આવયો તેજસ્વીનો અધિતમ સુઅધિતમ અસ્તુ, સ્વધિતમ એટલે સુષ્ઠુ અધિતમ અસ્તુ. આ બંને જે અધ્યયન કરીએ એ અધ્યયન કેવું હોય તેજસ્વી થાય, એટલે સારી રીતે અધ્યયન કરેલું થાય. સુષ્ઠુ આવયો સંબંધી જે ઉપનિષદ ગ્રંથ જાગમ તો તેજસ્વી વસ્તુ, તો કે ઉપનિષદ જેનો અધ્યયન કરવાના છે એ તેજસ્વી બને. શું અધિતમ વસ્તુ, સુષ્ઠુ સારી રીતે અધિત કરેલું થાવ, સારી રીતે અધ્યયન કરેલું થાવ. એટલે શું અર્થ જ્ઞાન યોગ્ય વસ્તુ. અમે જે અધ્યયન કરીએ એ અધ્યયન અર્થ જ્ઞાન યોગ્ય હોય, અર્થાત એ અધ્યયન દ્વારા અધ્યયનને કારણે શાસ્ત્રના અર્થનું જ્ઞાન પ્રાપ્ત થાય. એ રીતે અમારું જે અધ્યયન છે એ તેજસ્વી બનાવો. ટૂંકમાં અધ્યયન માત્ર શબ્દ પૂરતો ન રહી જાય, પાઠ પૂરતો ન રહી જાય, પરંતુ એનો જે અર્થ છે એ અર્થનું જ્ઞાન પ્રાપ્ત કરાવો. એ રીતે અમે જે અધ્યયન કરીએ એ અધ્યયન તેજસ્વી બનાવો. તો તેજસ્વીનો હો, આમ જો તેજસ્વી નવ અધિતમસ્તુ એવું કરીએ તો અમારા તો નવનો અર્થ અસ્મભ્યામ થાય, અમારા વડે જે અધ્યયન થાય એ તેજસ્વી થાવ, અથવા અમે બંને તેજસ્વી છીએ. તેજસ્વીનો હો આવયો હો, આ બંને ગુરુ અને શિષ્ય જે તેજસ્વી છે એ અમારા તેજસ્વીનું અધ્યયન કરેલું અધ્યયન પણ તેજસ્વી બનો, કે સારી સુષ્ઠ બનો, એટલે કે અર્થ જ્ઞાનને પ્રાપ્ત કરાવનારું બનો. ટૂંકમાં અમારું અધ્યયન તેજસ્વી બનો, અથવા અમે બંને જે તેજસ્વી છીએ એમણે કરેલું અધ્યયન સારી રીતે થયેલું અધ્યયન બનાવો. પછી કહે છે મા વિદ્વિષાવહૈ વિદ્યાગ્રહણ નિમિત્તમ શિષ્યસ્ય આચાર્યસ્ય વા પ્રમાદકૃતાદ
अन्यायात् विद्वेषः प्राप्तः तत्शमनाय यम् आशीः मा विद्विषावहै इति मा एव इतरेतरं विद्वेषम् आपद्यावहै। मां विद्विषावहै मां विद्वेषम आपद्यावहै इतरेतर। इतरेतर हमारा गुरु शिष्य बच्चों को विद्वेष के द्वेष न जन्मे। मां एवं इतरेतम विद्वेषम आपद्यावहै, हमें परस्पर एक भी हमारे द्वेष न जन्मे। तो गुरु ने शिष्य द्वेष जन्मવાનો શું હેતુ હોય? નનો શિષ્યાચાર્ય હો દ્વેષ ન પ્રસજ્યતે। એ શિષ્યના આચાર્ય વચ્ચે દ્વેષ ક્યારે પણ ઉત્પન્ન ન થાય। પરસ્પરમ અત્યંત હિતૈષિતત્વાत्, કારણ કે ગુરુ જે છે આચાર્ય શિષ્યના હિતૈષી છે, હંમેશા હિત ઈચ્છનારા છે, અને શિષ્યના હૃદયની અંદર પણ આચાર્ય માટે શ્રદ્ધા અને ભક્તિ હોય તો પછી એ પરસ્પર દ્વેષ જન્મવાનું પ્રયોજન છે તો જરૂર જન્મી શકે એટલે સમજાવ્યું। વિદ્યાગ્રહણ નિમિત્તમ શિષ્યસ્ય, શિષ્યના હૃદયમાં પણ દ્વેષ જન્મી શકે આચાર્ય માટે વિદ્યા ગ્રહણ કરતી વખતે। એટલે કે આચાર્ય જે પ્રવચન કરતા હોય એ પ્રવચનનું અર્થગ્રહણ શિષ્યના મનમાં થતું હોય સતત। એ અર્થગ્રહણ કેવું થાય છે એના એ અગત્યની વસ્તુ છે। ઘણી વાર આપણે એમ લાગે કે ગુરુજી જે કહે છે કંઈક મને જ કહી રહ્યા છે, એવું ઘણા થતો છે। આ મને જ ઉદ્દેશ ને કહે છે, આ મને સંભાળે છે, આ મને જ કહે છે, આ સાચી વાત છે। આવું થાય છે એટલે ઘણું થતું હોય છે। એટલું જ નહીં પણ વિદ્યાર્થી જેમ નજીક હોય એમ આ થવાની સંભાવના હોય છે। જ્યારે દૂર હોય એમ આવીને જતા રહેતા હોઈએ કોઈ વાર કેમ છે કેમ નહીં તો બહુ થતું નથી આવતું। તમે તમારા ઘરમાં અમે અમારા ઘરે બરાબર ત્યાં સામે જતા રહ્યા, પણ જેમ જેમ આપણે નજીક આવીએ તેમ તેમ આશ્ચર્ય વાત છે કે ગેરસમજ ઉત્પન્ન થવાની શક્યતા વધતી જાય છે, કારણ કે આપણી અપેક્ષાઓ વધતી જાય છે। ક્ષમા વિશે સમજાવતા દયાની મહારાજ કહે ગુરુજી કે જેમ જેમ સંબંધ વધારે સંબંધ નજીકનો હોય તેમ અપેક્ષાઓ વધતી જાય, તેમ તેમ અસહિષ્ણુતા વધતી જાય। જેટલી અપેક્ષાઓ વધારે એટલી અસહિષ્ણુતા વધારે, જેટલી અપેક્ષા ઓછી એટલે અસહિષ્ણુતા ઓછી। અપેક્ષા હોય ચાલે તો ખબર છે સ્વામીજી શું કરે કરતા હશે, અમને શું છે તો ક્લાસમાં જઈને આવતા રહીએ છીએ, કઈ ચિંતા ના થાય। તો એથી વધારે જેમ જેમ આપણે બધી નજીક આવા કેમ આમ કેમ આવા કપડા કેમ પહેરે, સ્વામી આવું કેમ કરે, આવું કેમ બોલે, આમ કેમ ખાધું, આમ કેમ ગયા, અહીં કેમ ના ગયા, આવો પ્રશ્ન થાય। એટલે ધીમે ધીમે મન પછી અનેક પ્રશ્નો કરતું થાય, અપેક્ષાઓ વધતી જાય અને શક્ય છે કે આપણી અપેક્ષાઓ પૂરી ન થાય। અપેક્ષા આપણી ઉપાધિના સ્તર પર રહેવાની શક્ય છે કે અપેક્ષા પૂરી, અથવા આવું કેમ કરે, હા એ કારણ કે પછી એકબીજાનું કારણ કે શિષ્યને પણ ગુરુ જાણતા હોય, ગુરુજીને પણ શિષ્ય જાણતો હોય, એટલે પછી એ પ્રકારની કલ્પના થાય કે હા આ પેલું મેં તે દિવસ કહ્યું હતું ને એના સંદર્ભમાં કહેવામાં આવ્યું, હજુ આ મને સંભળાવ્યો, જોયું આ મને કહ્યું, આવું ઘણું થતું હોય છે। અંતેથી એને કારણે મનમાં દ્વેષ ઉત્પન્ન થવાની સંભાવના રહેલી છે। વિદ્યા ગ્રહણ નિમિત્તમ શિષ્યસ્ય, મને અન્યાય થયો એના બધા ઘણું સારું ધ્યાન ગયા ત્યારે ઘણી બધી ચર્ચાઓ થઈ હતી, ટ્રાન્સફરન્સ અને વગેરે અધ્યારોપ થતા બધા, તો એને કારણે ન્યાય અન્યાય બધી લાગણીઓ ધીમે 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 આપણે લાગણીઓ બહાર આવે। ટૂંકમાં જે સ્વામીજી કહે છે એ પ્રમાણે જેમ જેમ આપણો વિશ્વાસ સંપાદન થાય, આપણે કોઈ વ્યક્તિને નજીક આવીએ પછી જો કોઈ એના પ્રેમ વગેરે અનુભવ કરીએ એટલે ધીમે ધીમે આપણો વિશ્વાસ જાગૃત થાય, અને આપણો વિશ્વાસ જાગૃત થાય એટલે ધીમે આપણો સંકોચ ઓછો થાય, સંકોચ ઓછો થાય એટલે આપણી જે લાગણી છે એ વ્યક્ત કરવાનો સંકોચ ઓછો થાય। જયારે આપણો સંબંધ એટલો બધો ગાઢ નથી હોતો ત્યારે આપણો ઘણો સંકોચ હોવાને કારણે આપણે આપણી લાગણી વ્યક્ત ના કરીએ,
અને બધું બરોબર સારું સારું જે હોય એવું કહીએ એટલે આમ ફોર્મલ, ટૂંકમાં આપણો સંબંધ ઔપચારિક હોય. તો ઉપચારમાં જ યોગ્ય હોય એ વસ્તુ આપણે કહીએ અને કરીએ અને બધું બરોબર છે, વ્યવસ્થિત છે. પણ જેમ જેમ આપણો વિશ્વાસ ઉત્પન્ન થતો જાય તેમ તેમ આપણી લાગણી વ્યક્ત કરવાની સ્વતંત્રતા આવતી જાય. કારણ કે આપણે જાણીએ છીએ કે વિશ્વાસ છે, પ્રેમ છે, એના માટે મારો સ્વીકાર થયેલો છે. એટલે આપણને લાગે એની જગ્યાએ મારો સ્વીકાર થયો છે એટલે પછી ધીમે 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 આપણી જે લાગણી હોય અંદરની એ ધીમે ધીમે વ્યક્ત થાય કે મને હવે ખાતરી છે કે મારો સ્વીકાર થયેલો છે. એટલે ધીમે ધીમે અંદર જે બધા રાગ દ્વેષ ભરેલા હોય જે ઔપચારિક સંબંધ બહાર ના આવતા હોય એ ધીમે ધીમે બહાર આવવા મળે. આ બધા ગાઢ સંબંધમાં થતું હોય છે. જો કે એની વાત ત્યાં ક્યાંથી ચર્ચા કરી એની આપણે જુદા ટ્રેક પર ઉતરી ગયા પાછા પ્રાસંગિક પ્રવચન. પણ એટલે બધા ગાઢ સંબંધ પતિ પત્નીના સંબંધોમાં થતો હોય છે. પતિ અને પત્ની વચ્ચે પણ જો સંબંધ જેમ ગાઢ થતો જાય જો થાય તો જેમ જેમ થતો જાય તેમ તેમ ત્યાં પણ વિશ્વાસ જાગૃત થાય. વર્ષો સુધી થતો જ નથી હોતો. લોકો આખી જિંદગી જીવે તો નથી થતો. પેલો પેલા રસ્તે ને પેલી પેલા રસ્તે મોટે ભાગે થતો હોય છે. એટલે એક સગવડનો સંબંધ હોય કે આનું કામ કરે પેલા પેલાનું કામ કરે એમ તો થતો હોય. પણ જે સંબંધની એક જે ઘનિષ્ઠતા હોય જોઈએ થાય કે ના થાય. પણ એવું થાય તો પછી આપણો વિશ્વાસ જાગૃત થાય તો આપણે નિર્ભયતા અનુભવ કરીએ. અને તો પછી આપણે અંદરની જે લાગણીઓ જે છે જે સામાન્ય સંજોગોમાં વ્યક્ત ન થતી હોય એ ધીમે વ્યક્ત થવા માંડે. ટૂંકમાં અંદર જે કે કચરો ભરેલો છે એ કચરો તારે બહાર આવે ત્યારે ખબર હું આવું. એ ઉપરાંત બીજી અન્ય અપેક્ષાઓ જે ઘણી બધી અપેક્ષાઓ હતી જે અપેક્ષાઓ અત્યાર સુધી હું અંતરમાં ભરી રાખતો હતો જે અપેક્ષાઓને પૂરી થવા માટે પણ અત્યાર સુધી કોઈ પ્રકારની ભૂમિકા કે વ્યવસ્થા ન હતી એ જેને અપેક્ષાઓ બહાર આવતી જાય. સ્વામી સમજાવે છે કે આપણે બાળપણથી ઉછળતા હોઈએ ત્યારે મા બાપ પાસેથી મોટા ભાઈ બહેનો પાસેથી વડીલો પાસેથી જગત પાસેથી ઘણી અપેક્ષાઓ આવતી હોય છે બાળકને. અને એ ઘણી બધી અપેક્ષાઓ પૂરી થતી હોતી નથી. મા બાપ પણ બધી અપેક્ષાઓ પૂરી ના કરે એમ કે એમની પણ અપેક્ષા હોય મા બાપને પણ અનેક બધી મર્યાદા હોય. અને આપણી તો અપેક્ષા એટલી બધી હોય કે આપણે માટે મા બાપ એટલે ભગવાન છે બધું જ મને મળવું જોઈએ. ટૂંકમાં મા બાપની મર્યાદાઓને કારણે વડીલોની બધાની મર્યાદાઓને કારણે પોતાના રાગદ્વેષને કારણે બાળકની ઘણી બધી ઈચ્છાઓ અતૃપ્ત રહી ગઈ હોય. ઘણી લાગણી પ્રાપ્ત કરવાની ઈચ્છાઓ અતૃપ્ત રહી ગઈ હોય. જ્યારે કોઈ ગાઢ સંબંધ બંધાય ત્યારે ધીમે ધીમે આપણો સંકોચ ઓછો થતો જાય તેમ તેમ જે પેલી ઈચ્છાઓ આપણે અતૃપ્ત રહી ગઈ છે એ પોતાની તૃપ્તિ માટે બહાર આવવા માંડે. એટલે બાળક જે પ્રકારની ઈચ્છા પોતાની માં કે બાપ પાસેથી કરતું હોય એ ઈચ્છા હવે શિષ્ય ગુરુ પાસેથી કરવા માંડે. એક પ્રકારની લાગણી એક પ્રકારની વસ્તુ એ જાતની અપેક્ષાઓ થવા માંડે. અને જ્યાં એ અપેક્ષાઓ પૂરી ન થાય તો જે પ્રકારના અન્યાયની લાગણી બાળપણમાં થતી હતી એવી જ અન્યાયની લાગણી થવા માંડે. જાત જાતનું થવા માંડે. બધું ટૂંકમાં આવું થતું હોય છે. નહીં તો ઉપનિષદ શું કામ વેદની અંદર આ મંત્ર છે. આશ્ચર્યની વાત છે કે આવું મહાવિદ વિશે આવું ક્યાંય મેં તો સાંભળ્યું ને બીજા કોઈ જગ્યાએ પ્રાર્થનાના મંત્રો આવું સાંભળ્યું નથી કે અમે પરસ્પર પ્રત્યે દ્વેષ ના કરીએ. એટલે આવો ગુરુની શિષ્ય વચ્ચે દ્વેષ ઉત્પન્ન થાય એ પ્રકારની સંભાવનાનો સ્વીકાર થયો છે. આપણા શાસ્ત્રો બિચારા બહુ સરળ છે અને એ નિષ્કપટ છે. એટલે કોઈ વસ્તુ છુપાવવાની વસ્તુ જે છે એ વસ્તુ બહાર પાડે છે. જ્યાં દોષ છે એ દોષ બહાર પાડવામાં કે એનો સ્વીકાર કરવામાં સંકોચ નથી. અર્થાત ગુરુ અને શિષ્ય વચ્ચે પણ દ્વેષ ઉત્પન્ન થઈ શકે. મોટો દ્વેષ ઉત્પન્ન તો આમાં જ થયો ને. ગુરુજી હતા વૈશંપાયન અને શિષ્ય હતા યાજ્ઞવલ્ક્ય. મહાન દ્વેષ ઉત્પન્ન થયો. કેટલા મહાપુરુષો એટલે કેટલા મોટા મહાન ઋષિઓ. અને છતાં પણ વૈશંપાયન ઋષિને એમ લાગ્યું કે મારો શિષ્ય યાજ્ઞવલ્ક્ય છે એ અવધન થઈ ગયા છે. વૈશંપાયન ઋષિને બ્રહ્મ વિદ્યાનો અને જોડે બ્રહ્મ હત્યાનો અને સ્ત્રી હત્યાનો અને બાળ હત્યાનો આ બધી હત્યા એક સામે લાગી ગયા. એમના પોતાના કોઈ એમના દોષ વગર ખરેખર કોઈ બધી સભામાં ઋષિની સભામાં જવાનું હોય તો ના જઈ શકે કે ના ગયા. એ સભામાં ના જાય તો બ્રહ્મ હત્યાનો પાપ લાગે. અરે
એકદમ અચાનક કોઈ બાળ તાજું જન્મેલું બાળ એનો પગ પડી ગયો, બાળનું મૃત્યુ, આમ કરીને એવો સંદેશ ઉત્પન્ન થાય કે વૈશંપાયન ઋષિને આ બધી હત્યાઓનું પાપ લાગ્યું અને એમાં એની અસરમાંથી મુક્ત થવા માટે કોઈ મોટો યજ્ઞ કરવાનો હતો. એટલે એમણે પોતાના શિષ્યો 27 શિષ્યોને કહ્યું કે આ પ્રકારે અનુષ્ઠાન તમે કરો જેથી હું આ પાપની અસરમાંથી મુક્ત થઉં. ત્યારે યાજ્ઞવલ્ક્ય કહે છે કે આ બધા શિષ્યોની કોઈ જરૂર નહીં, હું એકલો પૂરતો છું, તમને પાપમાંથી મુક્ત કરવા માટે હું એકલો પર્યાપ્ત છું. યાજ્ઞવલ્ક્ય પ્રેમથી કહેલું તો કદાચ અભિમાન પણ વ્યક્ત થયું હશે ત્યાં આગળ. ગુરુજીને લાગ્યું કે આ શિષ્ય ઉદ્ધત છે. ગુરુજી ગુસ્સે થઈ ગયા અને કહ્યું જે વિદ્યા તને આપવા હોય હમણાં પાસે આપી દે. ત્યારે લો ત્યારે આવું ક્યારનું ચાલતું આવે છે, અત્યારે જેવું નથી. પાસે આપી દે, આખી નાખી. એટલે તરત ગુરુજીએ પોતાના બીજા શિષ્યોને કહ્યું કે તમે આ વિદ્યા ગ્રહણ કરેલા હોય એટલે બીજા શિષ્યો આવું કેવું ગ્રહણ થાય. એટલે બધા લોકો તેતર પક્ષી બની ગયા નાનકડું અને જે પેલું ઓખેરો બાદનું પાછું ગ્રહણ કરી લીધું. એ પરથી આ શાખાને તિત્તરી પક્ષીએ ગ્રહણ કરવાને કારણે તૈત્તરેય શાખા, એ શાખાનું ઉપનિષદ હોવાને કારણે આ તૈત્તરીય ઉપનિષદ કહેવામાં, તૈત્તરીય શાખા તૈત્તરીય ઉપનિષદ. ટૂંકમાં અવધૂત બનેલું છે. એકવાર બૃહસ્પતિ ઇન્દ્રની સભામાં બૃહસ્પતિએ પ્રવેશ કર્યો અને ઇન્દ્ર ઉભા ના થયા. એનું સન્માન કરવા માટે બૃહસ્પતિને ખરાબ લાગ્યું, જરા ને દેવતાઓ ગુરુ વગર થઈ ગયા. પછી એમને પેલા વિશ્વરૂપને ગુરુ તરીકે તો રાક્ષસોને મળેલા હતા. આવું બધું પુરાણમાં ઘણું વર્ણન છે. એટલે આવું બધું થયેલું છે. કેમ શુક્રાચાર્ય બલિરાજાને કહ્યું કે આ તો તને છળવા માટે આવ્યો છે, છેતરવા આવ્યો છે અને માટે એને તું 3 પગલા જેવું ના દે તો હું તો આપીશ. આ બધા દ્રોહ થયો ને. આવા ઘણા બધા પ્રસંગો છે. ટૂંકમાં ઘણીવાર બનતું હોય છે કે એકબીજાના આગ્રહો પૂરા ન થાય અને ટૂંકમાં ઘણીવાર મારા માટે આગ્રહ સૌથી વધારે મહત્વનો બની જતો હોય છે કે હું જ આગ્રહ છું. હું એટલે કોણ? કોઈ પણ ક્ષણ હું કોણ? જો મારો આગ્રહ એવો હું, મારો આગ્રહ પૂરો ન થાય, મારા આગ્રહનો આદર ન થાય, મારો અનાદર થયા મને લાગે, મારા આગ્રહનો આદર થાય, મારો તિરસ્કાર થયા મને લાગે, હું તિરસ્કૃત હોય લાગણી અનુભવું, એનું પરિણામ સામે તિરસ્કાર થાય. આવું બધું થતું હોય છે. તેથી કોઈ કહેવાય ખાસ કરીને આ મંત્ર તો જો કે ઉપનિષદમાં પણ આનું ઉચ્ચારણ થાય છે, પણ જોડે વેદનો પાઠ થતી વખતે પણ થાય. પણ અહીં તો આત્મવિદ્યા એટલે પોતાને વિશેષ કહેવાય રહ્યું છે. પોતા એટલે કે ટૂંકમાં આ સમગ્ર વિચારનો વિષય પણ હું પોતે જ, એ હું વિશે પણ અનેક પ્રકારના ખ્યાલો ધરાવું છું. અને ઘણી વાર તો હું વિશેના જે ખ્યાલો હોય છે એમાં એવા બધા એની માટે પણ આસક્તિ હોય છે. ટૂંકમાં આપણા પોતાના જે ખ્યાલો વિશે પણ આસક્તિ હોય છે કે ઈશ્વર કેવો હોવો જોઈએ, કેવો ન હોવો, એના માટે પણ આપણા બરોબર આગ્રહ હોય છે. અને એના લીધે જુદું ગુરુજી કંઈ કહે એટલે ટૂંકમાં ભગવાનની મારી જે કલ્પના હોય એ કલ્પનાનું ખંડન થાય તો મારું ખંડન થયું, મારા વિશેની મારી કલ્પના હોય એનું ખંડન થાય, મારું ખંડન થાય, જગત વિશે મારી કલ્પના હોય એનું ખંડન થાય, મારું ખંડન. ઘણી વાર એવું થાય. ટૂંકમાં આપણી કલ્પનાઓ, આપણા વિચારો, આપણા આગ્રહો એની સાથે આપણે એને એટલે આસક્તિ હોય છે, એનું તાદાત્મ્ય હોય છે કે એના ખંડનની સાથે જાણે કે આપણું ખંડન ન થતું હોય. ખંડન કરવાનો હેતુ એ છે કે આપણને એ બધા આગ્રહને છોડાવવાનો. ટૂંકમાં આ બધા આગ્રહોમાંથી અને ગ્રંથિઓમાંથી મુક્ત થઈએ તો જ આપણે યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. પરંતુ એ બધા આગ્રહ મુક્ત થવાના, બધા આગ્રહ પકડી રાખીએ ગુરુમાંથી મુક્ત થઈ જાય, શાસ્ત્રમાંથી મુક્ત થઈ ગયા. આપણે એવો આગ્રહ પકડી રાખો શાસ્ત્ર અને ગુરુ બધાને છોડી દો. આ બધી વસ્તુઓ બનતી હોય છે. એટલે કહો માં વિદુષાવહે. તો વિદ્યાગ્રહ નિમિત્તમ શિષ્યસ્ય આચાર્યસ્ય વા પ્રમાદ કૃતાદ અન્યાયાદ. ઘણીવાર પ્રમાદને કારણે કંઈ કહી દેવાય. પ્રમાદ અસાવધાની, બેધ્યાન પણ શક્ય છે. ગુરુજી પણ ક્યારે અસાવધાનીથી કંઈક બોલી જાય, કંઈક કહી દે, એની કારણે પણ
જે વિષય છે એ વિષયને ન્યાય ન થાય. ટૂંકમાં બ્રહ્મ વિદ્યા જેનું પ્રદાન થઈ રહ્યું છે એને ન્યાય થવો જોઈએ ને. જે કંઈ પ્રવચનમાં કહેવાતું હોય બધું એને અનુરૂપ હોય, એના ગૌરવને છાજેવું હોય. એક તો બ્રહ્મ વિદ્યાના ગૌરવને છાજેવું હોય, શિષ્યના ગૌરવને છાજેવું હોય, આચાર્યના ગૌરવને છાજેવું હોય, અને જે શાસ્ત્રનું તાત્પર્ય છે એ શાસ્ત્રના તાત્પર્યને વ્યક્ત કરવા માટે પણ યોગ્ય હોવું જોઈએ. એટલે બહુ આવશ્યક છે કે આચાર્ય યોગ્ય શબ્દોનો પ્રયોગ કરે, યોગ્ય રીતે પ્રયોગ કરે. એ બહુ મહત્વની વસ્તુ છે. શબ્દ પ્રમાણ છે ને, અર્થાત શબ્દ એ જ્ઞાનનું સાધન હોવાના કારણે શબ્દનો પ્રયોગ બહુ જ મહત્વનો છે. આચાર્ય માટે શબ્દનો પ્રયોગ બહુ મહત્વનો છે અને વિદ્યાર્થી માટે શબ્દની સમજ બહુ મહત્વની છે. બસ એના પર બધું આધારિત છે. અને શિષ્યની શબ્દની ગેરસમજને કારણે દ્વેષ ઉત્પન્ન થઈ શકે, અથવા આચાર્ય કદાચ યોગ્ય શબ્દનો પ્રયોગ ન કરે કે અયોગ્ય શબ્દનો પ્રયોગ કરે અસાવધાનીને કારણે, તો પણ દ્વેષ ઉત્પન્ન થવાની સંભાવના છે. એટલે કે પ્રમાદ કૃતાદ અન્યાયાત વિદ્વેષ પ્રાપ્ત મનદુઃખ, વિદ્વેષ મનદુઃખ એ પ્રકારની પ્રાપ્તિ, એ પ્રકારની શક્યતા છે. તત્શમનાય, તેથી એનું શમન કરવા માટે, એ પ્રકારના દ્વેષ ઉત્પન્ન ન થાય એ માટે એમ આશી એના માટે પ્રાર્થના કરવામાં આવી. મા વિદ્વિષાવહે, તો મા વિદ્વિષાવહે એ પ્રકારની પ્રાર્થના એના માટે કરવામાં આવી. મા એવ પાછું બીજું પણ કહીએ, અન્યકૃત દુર્બોધનાદિના શિષ્યસ્ય આચાર્ય વિશે અનાદર રૂપો અપરાધો ભવતી. એવા થાય પાછું અન્યકૃત દુર્બોધના, પણ બીજે સાંભળી લાવ્યા હોય કશું. આ તમારા સ્વામીજીનું તમને ખબર છે એમ કરીને બીજે સાંભળ્યો અન્યકૃત દુર્બોધન, અને બીજા પાસે કાન ભંભેરે એમ કરીને એના મનની અંદર આવી જાતના સંશય ઉત્પન્ન કરે અથવા તો દ્વેષ ઉત્પન્ન કરે. અન્યકૃત દુર્બોધના શિષ્યસ્ય આચાર્ય વિશે અનાદર રૂપો અપરાધો ભવતી, એને કારણે અનાદર થાય. તથા આચાર્ય શિષ્ય વિશે, તો ગુરુજનો શિષ્ય કહેનાર કોઈ નીકળે, સ્વામી તમને ખબર છે ફલાણા વખતે શું બોલ્યો, પેલા શું કર્યું, પેલા ક્યાં ગયું, શું એમ કરીને, તો કે શિષ્યના વિષયમાં આચાર્ય માટે પણ આવી જાતનો દુર્બોધ થાય. એટલે શિષ્યના મનમાં ગુરુજી વિશે પર કોઈક એના મનમાં ગેરસમજ ઉત્પન્ન કરે, કે શિષ્યના વિશે ગુરુના મનમાં કોઈ બીજું ગેરસમજ ઉત્પન્ન કરે, એને કારણે દ્વેષ જન્મી શકે, અનાદર જન્મી શકે. દ્વેષ પરિહતવ્ય. ઇતરથા અવિદ્યા વૃત્તિ પર્યંત વિદ્યોદય અસંભવાત તાદૃક અપરાધ ભવતી ઇદમ ચ લોકે પ્રસિદ્ધમ. આ તો બહુ પ્રસિદ્ધ વસ્તુ છે. મુખ્ય જવાબદારી શિષ્યની છે એમ કહે છે. શિષ્ય તાવત સ્વવિષય આચાર્ય કર્તવ્ય દ્વેષ અવશ્યમ પરિહતવ્ય. પણ મહત્વનું શિષ્ય માટે મહત્વનું છે કે એના મનમાં આચાર્ય વિશે જે કોઈ પ્રકારનો અનાદર કે દ્વેષ થયો હોય એનો પરિહાર થવો જ જોઈએ. અર્થાત આપણા મનમાં અનાદરની લાગણી સહિત કે દ્વેષની લાગણી સહિત એ પ્રકારની લાગણી સહિત આ શ્રવણ થતું હોય તો ક્યારેય પણ એ શ્રવણ ક્યારેય સાર્થક ના થાય, સફળ ના થાય. ઇતરથા અવિદ્યા વૃત્તિ પર્યંત વિદ્યોદય અસંભવાત. નહીતર આ પ્રકારનો કંઈક દ્વેષ, કંઈક મન દુઃખ, કંઈક નહીં ગયું હોય તો આ પ્રવચન જે છે એ વિદ્યા ઉત્પન્ન કરવા માટે શક્તિમાન ન બને. કેમ ન બને? કારણ કે શ્વેતાશ્વર ઉપનિષદમાં કહેવામાં આવ્યું કે શિષ્યના હૃદયની અંદર આચાર્ય માટે ભગવાન જે જ ભક્તિભાવ હોય તો જ આ ઉપનિષદના શબ્દો પોતાના અર્થને પ્રકાશિત કરી શકે. સ્યાદ જ્ઞાનમ ફલવદ વિસ્માત શાંતાંત કરણે ગુરુ. યસ્માત, કારણ કે ગુરુ શાંત અંતઃકરણે, તો ગુરુનું અંતઃકરણ શાંત હોય અને ગુરુ વિશેનું અંતઃકરણ શાંત હોય એના હૃદયમાં આ શબ્દોનો બોધ થઈ શકે. અને તેથી મા વિદ્વિષાવહે ઘણી બધી લાંબી ચર્ચા કરવામાં આવી.
કે આ અવિકારનો દ્વેષ ઉત્પન્ન ન થાય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હા, એ ક્યાં છે આવ્યા? શાંતિ શાંતિ શાંતિરિતિ ત્રિર્વચનમ મુક્તાર્થમ વક્ષ્યમાણ વિદ્યા વિઘ્ન પ્રશમનાર્થમ ચ ઇયં શાંતિ અવિઘ્નેન આત્મવિદ્યા પ્રાપ્તિ આશાસ્યતે તન્મૂલં હિ પરમ શ્રેય ઇતિ. શાંતિ 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 ત્રિર્વચનમ ઉક્તાર્થમ. આનો અર્થ કહી ચુક્યા છે 3 વખત શાંતિ શાંતિ શાંતિ. આ 3 વાર પાઠ કરવાનો હેતુ આવે કયો કે 3 સ્તરેથી આ શાંતિમાં વિઘ્ન આવી શકે. આધ્યાત્મિક સ્તરેથી એટલે શરીર અને મનની સુખાકારી ના હોય તો આધિભૌતિક સ્તરેથી આસપાસના પ્રાણીઓ જીવજંતુઓ કે ભૂત જે છે એ જગત એના પ્રત્યેથી અથવા આધિદૈવિક જે દૈવિક પરિબળો છે, દૈવી પરિબળો એ બધા પ્રત્યેથી શાંતિનો ભંગ થવાની સંભાવના છે. અને માટે એ 3 પ્રકારના વિઘ્નો આ શાંતિમાં ન આવે એ માટે શાંતિ એ શબ્દનું 3 વાર ઉચ્ચારણ કરવામાં આવ્યું. શેના માટે શાંતિ પાઠ કર્યો? વક્ષ્યમાણ વિદ્યા વિઘ્ન પ્રશમનાર્થમ ચયમ શાંતિ. આ સહનાવ હતું શાંતિ પાઠ જે કરવામાં આવે, પણ હવે પછી જે બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ થશે એ ઉપદેશની પ્રાપ્તિમાં કોઈ પ્રકારનો વિઘ્ન ના આવે, એ સર્વ વિઘ્નની શાંતિ થાય એ માટે આ શાંતિ પાઠ કરવામાં આવ્યો. શ્રવણાયા બહુભર્યો ન લભ્ય શ્રુવંતો બહવો ન વિદ્યુ. કયા પ્રકારના વિઘ્નો આવી શકે? શ્રવણાયા બહુભર્યો ન લભ્ય. આત્મા કેટલા બધા લોકોને શ્રવણ કરવા માટે મળતો નથી. વિઘ્ન કેવા આવે છે? આંતરિક વિઘ્ન આવે, મારા મનમાં કંઈક થઈ જાય, એને કારણે બસ શ્રવણ કરવાનું બંધ થઈ જાય. આધ્યાત્મિક આવી હોય તો બીજા આસપાસના સંજોગો બને કે મને પરવશ બનાવે, લાચાર બનાવે અને મને ન જવા દે, એ પ્રમાણે હું શ્રવણ ના કરી શકું. આવી રહી કે ગ્રહો કઈ એવી વસ્તુ હોય જેને કારણે પણ સંજોગો ઉત્પન્ન થાય અને તેથી હું આ ન કરી શકું. ઘણી વાર થતો કેમ ક્લાસમાં સ્વામીજી નવો ધંધો શરૂ કર્યો છે એની પાછળ કરવો પડે. કેમ ક્લાસમાં સ્વામીજી મારા દીકરા લગ્ન થયા અને એવા પુત્ર આવે મળે એને મારે આમ કરવું પડે. કેમ નથી આવતો તો સ્વામી મારો પવિત્ર આવ્યો જ્યારે મારે ધ્યાન રાખવું પડે. અનેક વસ્તુ બને. અંતેથી શ્રવણાયા બહુભર્યો ન લભ્ય. કેટલા લોકો માટે તો આત્મજ્ઞાન શ્રવણ માટે ઉપલબ્ધ નથી. શૃણવંતો બહુ એમને વિદ્યુ. અને શ્રવણ કરવા છતાં પણ ઘણા બધા આંતરિક વિઘ્નો હોઈ શકે કે બાહ્ય વિઘ્નો હોઈ શકે જેને કારણે શ્રવણ કરવા છતાં પણ ઘણાને આ જ્ઞાન થતું નથી. તો શ્રવણ કરવા છતાં પણ જ્ઞાન ન થાય એ બધા કંઈક વિઘ્ન છે. શ્રવણ કરવાનું નામ હોય એવું બધા કંઈક વિઘ્ન છે, અને શ્રવણ કરવા છતાં જ્ઞાન નથી એવું બધા વિઘ્ન છે. આમ આવા વિઘ્નો છે હોય છે એ પ્રસિદ્ધ છે. આત્મવિદ્યા પ્રાપ્ત વિઘ્ન બાહુલ્ય અવગમાત. તો એ ઉપનિષદના શબ્દો પરથી પણ ફલિત થાય છે કે આત્મવિદ્યાની પ્રાપ્તિમાં ઘણા બધા વિઘ્નો હોય છે. તમ નિવૃત્તિ અવશ્ય પ્રાર્થનીય. આ માટે એ વિઘ્નની નિવૃત્તિની અવશ્ય પ્રાર્થના કરવી જોઈએ. કેમ? અવિઘ્નેન આત્મવિદ્યા પ્રાપ્તિ આશાસ્યતે. કે છે અહીંયા અવિઘ્નેન આત્મવિદ્યા પ્રાપ્તિ. અવિઘ્ન વગર આત્મવિદ્યાની પ્રાપ્તિની પ્રાર્થના કરવામાં આવે છે. શા માટે? નનો મુમુક્ષણા આત્મવિદ્યા પ્રાપ્તિ કિમર્થમ આશાસ્યતે. તો મુમુક્ષુ આત્મવિદ્યાની પ્રાપ્તિની પ્રાર્થના કેમ કરે છે? તો આત્મવિદ્યાની પ્રાપ્તિ નિર્વિઘ્ન થાય એ પ્રકારની પ્રાર્થના કરવામાં આવે છે. તો પ્રશ્ન કર્યો કે શા માટે આત્મવિદ્યાની પ્રાપ્તિની પ્રાર્થના કરવાની જરૂર શું છે? એટલે શંકરાચાર્ય સમજાવ્યું તન્મૂલમ હિ પરમ શ્રેય હિ. જેનું પરમ શ્રેય છે એનું મૂળ કયું છે? આત્મવિદ્યા. એ જીવનનું પરમ શ્રેયનું મૂળ છે. તર્ક શોકમ આત્મવિદ. છાંદોગ્ય ઉપનિષદમાં કહેવામાં આવ્યું તર્ક શોકમ આત્મવિદ. આત્મવિદ શોકમ તર્કે. આત્મવિદ જે આત્માનો જ્ઞાની છે, આત્મજ્ઞાની
સર્વ શોકને કરી જાય છે. ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે સંસાર એ અવિદ્યાની ઉપજ છે અને મારા મોક્ષ એ વિદ્યાથી પ્રાપ્ત થઈ શકે. સંસાર કે દુઃખ અવિદ્યા સિવાય બીજા કોઈ કારણ હોત તો એ કારણ આપણે દૂર કરત. આપણે જાણીએ છીએ કેટલા કારણો દૂર કરાય જીવનમાં તો પણ દુઃખ દૂર થતું નથી. મારી પાસે ધન નહોતું તો ચાલો નિર્ધનતા કારણ દૂર કરવું, મારી પાસે પેલું નહોતું ફલાણું નહોતું, અનેક વસ્તુ નહોતી જેનું મારા દુઃખનું કારણ માનતો, એ બધી મને એ ઘણી બધી ઉણાવો દૂર કરે અને છતાં પણ દુઃખ દૂર થતું નથી. એ બતાવે છે કે દુઃખનું કારણ બીજું કંઈક છે, અવિદ્યા છે. અને વિદ્યાથી જ અવિદ્યા દૂર થાય, એમાંથી જન્મેલા ભ્રમ અને દુઃખ દૂર થાય. તન્મૂલમહિ પરમ શ્રેય હતી. પરમ શ્રેય આ વિદ્યાની પ્રાપ્તિ પર જ આધારિત છે અને માટે વિદ્યાની નિર્વિઘ્ન પ્રાપ્તિ થાય એ માટે શિષ્ય અને આચાર્ય બંને આ પ્રકારની પ્રાર્થના કરી રહ્યા છે. આ રીતે પ્રાર્થનાથી પ્રારંભ થયો, શાંતિ મંત્રથી પ્રારંભ થયો. હવે આ બીજી વલ્લી છે બ્રહ્માનંદ વલ્લી. પહેલી વલ્લી હતી શિક્ષા વલ્લી. તો તૈત્રીય ઉપનિષદમાં 3 પ્રકરણ છે, 3 અધ્યાય છે. દરેક અધ્યાયને વલ્લી કહેવામાં આવે છે. શિક્ષા વલ્લી, બસ એનું નામ ક્યારે થયું? શિક્ષા શબ્દથી એ અધ્યાયનો પ્રારંભ થયો માટે એને શિક્ષાવલ્લી કહેવામાં આવે. બ્રહ્મવિદ આપનોતિ પરમ, બ્રહ્મ શબ્દથી આ બીજી વલ્લીનો પ્રારંભ બ્રહ્મવલ્લી કહેવામાં આવે. ભૃગુર્વે વારોહી, ભૃગુ શબ્દથી ત્રીજી વલ્લીનો પ્રારંભ એને ભૃગુવલ્લી કહેવામાં આવે. નામકરણ એ બહુ સરસ. આ બ્રહ્મવલ્લી કહેવાય એને બ્રહ્માનંદ વલ્લી પણ કહે છે. બ્રહ્મવલ્લી અથવા બ્રહ્માનંદ વલ્લી. તો તૈત્રીય ઉપનિષદનો આ સૌથી મહત્વનો અંશ છે. 3 પ્રકરણમાં 3 વલ્લીમાં સૌથી મહત્વનું જે છે આ બ્રહ્માનંદ વલ્લી. ઉપનિષદ એટલે આ છે. તૈત્રીય ઉપનિષદ મુખ્યત્વે આ છે. આપણે શિક્ષાવલ્લીની વિસ્તારિત ચર્ચા કરી, વાત બરાબર છે. મુખ્યત્વે ઉપાસના બધી હતી અને થોડું કર્મનું પણ નિરૂપણ હતું. બે રીતે એનો હેતુ હતો અથવા એનું કારણ 2 રીતનું હતું. એક તો કર્મ અને ઉપાસનાથી અંતઃકરણ શુદ્ધિ અને અંતઃકરણ નિશ્ચળતા પ્રાપ્ત થાય. અને કર્મ અને ઉપાસના એ બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ માટે સાધન રૂપ છે, જેની ચર્ચા કરવામાં આવી વિસ્તારથી.